પહેલા એક પ્રશ્ન આપી ગયા છે, એટલે જેમણે પ્રશ્ન પૂછ્યો એ બધા સૂઈ ગયા એવું થયું થાય. જે લોકો સવાલ પૂછે એ જ સૂઈ ગયા. એટલે ડિબેટ રાખી હતી, 10 કલાક લગી સંસદમાં ડિબેટ ચાલી. ઓવાયસી સાહેબનો વારો આવ્યો. આમ જરા જુદા મિજાજના માણસ છે, વક્તા પણ સારા છે, અને એમ તો પાછા મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી એમને બધા દેશોમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલે છે, એટલે બહારથી જેમ લાગે એટલા બધા કંઈ કડવા સંબંધો છે નહીં એમના. તો એ જ્યારે બોલવા ઊભા છે ત્યારે બધાને બહુ રસ હતો, કારણ કે વંદે માતરમનો વિરોધ મુસ્લિમ મિત્રો કરે. તો એમણે ઊભા થઈને પહેલા એમ કીધું કે બહુ આનંદ થયો કે ભાઈ આ વાત ઉપર આપણે ચર્ચા સંસદમાં શરૂ કરી. બોલવા ઊભો થયો ત્યારે 30 જણા ટોટલ છે 542માંથી. એટલે આમ કે કોક આમ 2 જણા આમ મોઢું લટકાવીને સૂતા છે, એક કોક બરાબર, એક કાક આમ અન્ય મનસ્ક કેવો કે આપણે એવું મોઢું કરીને બેઠા છે કે કંઈ કોઈ પણ પૃથ્વી ઉપર વંદે માતરમ આવે, જનગણમન આવે, જે આવે આવે આવે, આપણે સિત પ્રજ્ઞસ્ય કા ભાષા એમ કરીને બેઠા છે. બરાબર. તો ઓવાયસી સાહેબે પહેલો ફટકો તો એમ આવ્યો કે ભાઈ તમારે હું શું વંદે માતરમ ઉપર વિચારવું છે, એમાં આ જ કોઈને રસ નથી, વંદે માતરમમાં જ કોઈને રસ નથી. ટોટલ બેઠા છો આખા સદનની અંદર. તો પ્રશ્ન મેં પૂછ્યો, મારે જવાબ જોઈએ છે, પણ હવે તો કે જઈમાં પછી તો કોણ પાછું જાય બીજી વાર સેશનમાં. અને એવું તો ઘણાને એમાં કડવા અનુભવો થયા હોય કે આપણે કહીએ તો સામો માણસ હા પાડીને કે હા આવો જરૂર જરૂર. હું તો પહેલી વખત મારા પપ્પાના કેસ માટે ગાંધીનગર ગયો ને ત્યારે મને ખબર પડી કે સરકારમાં એક નિયમ છે કે વંચાણમાં લીધા તારીખ. આવો અદ્ભુત નિયમ મને ખબર જ નહોતી. આપણને એમ જ હતું કે કોઈક વસ્તુ વાંચી લ્યો એટલે તમારે હા કે નાનો જવાબ દેવાનો હોય, કે થશે કે નહીં થાય, નહીં થાય તો કેમ નહીં થાય, થશે તો કેમ થશે. એને બદલે મને ખબર પડી કે ફાઇલ આમ આમ નજર નાખી, કાગળિયાઓ બધા ચેક કરી અને ઉપર તારીખ લખે. વંચાણમાં લીધા તારીખ. પછી શું કર્યું તો કે પછી આજે તો વાંચ્યું ખાલી તમે જે આપ્યું એ, પણ વાંચીને શું નિર્ણય લીધો તો કે એ નિર્ણય માટે પછી તમે પાછા આવજો. એટલા વંચાણમાં લીધા તારીખ જેવું પણ કોકનો અનુભવ થયો હોય બિચારાને એમ. પણ હવે મોટા લોકો તો હયા કરે કે હું તમારા સવાલનો જવાબ આપીશ, પણ આપે એ બીજા. તો હવે અત્યારે આપણે તમારું વ્યાખ્યાન રસપ્રદ લાગ્યું, જીવનમાં દરેક ક્ષેત્રે ઉપયોગી થશે. આપે બાપુના વિચાર મને અક્ષર ઉકલતો નથી, પણ જે એમને કહેવા માંગે છે ખ્યાલ આવી ગયો કે ઉતાર્યો છે તેમ લાગે છે. બરાબર છે. બાપુ વિચાર તો હતો કે એમણે એમ કહ્યું હતું કે ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ હોય તો હું જેને ખતમ કરવા માંગુ છું એ તો મેં ઉતાર્યો જ છે જીવનની અંદર, કે હું પોતે જ નબળો ગાંધીવાદી જૂથ બીજાને ક્યાંથી ગાંધીવાદી બનાવું. પણ મને ગમે છે એમનું. હું કાયમ એમ કહું છું કે મહાત્મા ગાંધી પાસેથી લેવાનું હોય ઇન્ટેગ્રિટી છે. મારું જીવન એ મારી વાણી એ ઇન્ટેગ્રિટી, એ તમારી પાસે આવી જાય તો બીજું બધું આપોઆપ આવી જાય છે. ક્યારેક મોડું ક્યારેક વહેલું. આપ ખાદી અંદર પહેરો છો પણ બહાર પણ પહેરવી જોઈએ. એ બહારે પહેરું જ છું ને, એવું નથી ખાલી અંદર જ પહેરું છું. 365 દિવસ બહાર પહેરું છું અને અંદર પહેરું છું, ક્યારેક ક્યારેક બહાર પણ પહેરું છું. હવે એમાં શું છે, ખાદીમાં મારે માની લો કે મન્નુ દાદાને યાદ કરી અને જુલિયસ સીઝર લઈ આવવો હોય તો ખાદીમાં આવું પ્રિન્ટિંગ નહોતું, આ ટી શર્ટમાં હતું એટલે આપણે એ લીધું. બરાબર. પણ ખાદીના જબ્બા હોય પહેરું છું, એવા મારા ફોટા હોય છે. ખીમાણી સાહેબને યાદ હશે, ગુજરાત વિદ્યાપીઠમાં હું બોલવા માટે ગયો હતો સરદાર વાળી સ્મારક વ્યાખ્યાનમાળામાં, અશ્વિનભાઈ ચૌહાણે બોલાવ્યો હતો, ત્યારે લીલા રંગનો ખાદીનો જબ્બો પહેરીને આવ્યો હતો. મને તો રંગે યાદ છે. બરાબર. એટલે બહાર નિત્ય નથી પહેરી શકાતી, અંદર નિત્ય પહેરી શકાય છે. 365 ડેઝ 24/7. ઘરે આવો અને હું ખાદીના વસ્ત્રોમાં મળીશ, કારણ કે 24 કલાક મારી ભેગા હોય છે. એટલે કંઈ અંદર જ ન પહેરવી, આ જડતામાં જ વાદ ખતમ થઈ ગયો. બહારે પહેરાય, અંદર પહેરાય. મને ઘણા લોકો ક્યારેક શર્ટ પહેર્યું તેમ કે તમે આજે ટી શર્ટ નથી પહેર્યું, મેં કીધું નથી પહેર્યું. કે કેમ? કેમ આજે સવારે આપણને મન થયું કે આપણે શર્ટ પહેરવું છે તો શર્ટ પહેર્યું. હવે આમાંય જો આપણે અડધી કલાકનો નિબંધ લખવાનો હોય કે કેમ શર્ટ પહેર્યું, તો આ જીવતર રેડે ગયું. તો જે પ્રશ્ન એમણે પૂછ્યો એમનો જ જવાબ છે કે કેમ નથી પહેરતા એ જાણવું છે, એ આપી દીધો જવાબ. છે સગડામભાઈ મુનારા, તમને વંદન.
મને ઘણા બહાર પણ મળ્યા, જમતા જમતા પણ મળ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. હું અત્યારના જે વર્તમાન વિદ્યાર્થીઓ છે ને ખાસ કહું કે જો અચ્યુતભાઈ મને સામેથી ફોન આવ્યો, જવાના છો લોકભારતી, તમારે આવી જવું છે. એ તો હમણાં જ આવ્યા હતા, તોય પાછા આવવું હતું એને. અને એને તો કાંઈ કરવાનું નથી, એ બેઠા બેઠા સાંભળવાનું છે, અહીં આવીને કંઈ બોલવાનું નથી. જેમ જેમ તમે ભૂતપૂર્વ થશો ને અહીંથી, એમ અભૂતપૂર્વ તમને એની યાદ આવશે. આ બહુ મહત્વની વાત છે. જેમ તમે ભૂતપૂર્વ થશો અહીંથી, યાદો આવશે આ પરિસરની, આ સંસ્થાની, આ સાથે. હું કોઈ પણ વાર્ષિકોત્સવમાં જવાનું હોય ને ત્યાં એક વાત અચૂક કહું. આજે તો જુદો વિષય જ મને આપી દીધો હતો એટલે આ વાત કહેવાની. એ વાત એવી છે કે કન્યા વિદાય જેવું હોય. કન્યા લગ્ન થાય અને કન્યા વિદાય થતી હોય ને કે મારું પિયર છૂટે છે, સાથે રોમાંચ પણ હોય કે પતિના ઘરે જવાનું છે, ફરવાનું છે, નવો સંસાર. ટિકિટો લઈને રાખી હોય ક્યાં ફરવા જવાની છે. તમે બહુ રોવે પછી એમ કહો કે કાંઈ વાંધો નહીં, હવે બેટા એમ કરો, હવે મહિનો દિવસ આપણે ઘરે પાછા જતા રહ્યો. તો આપણને રોવડાવી નાખે બધા બીજાના ઘરવાળા ભેગા થઈને કે તમે લગ્ન કરીને પાછા મોકલી દીધા. પણ એવું જ હંમેશા આવા વાર્ષિકોત્સવોનું હોય છે. મોટરસાયકલ ડાયરીઝમાં ચે ગુવેરા નામના આર્જેન્ટિનાના બહુ મોટા ક્રાંતિકારી એવું લખે છે. એ મેડિકલમાં ભણતા ભણતા એમણે 1 વર્ષ તો બ્રેક લીધો કે મારો દેશ મારે જોવો છે. ડૉક્ટર થઈ ગયા પછી જોઈ નહીં શકું, પછી ક્રાંતિકારી થઈ ગયા ડૉક્ટર થવાને બદલે. સ્ટુડન્ટ છું પણ મારો દેશ શું ખાય છે, કેવું ગાય છે ખબર નથી. મોટરસાયકલ લઈને નીકળે, એમણે નોંધમાં લખ્યું છે કે ભાઈ હું કિક મારું આગળ જવા, ત્યારે પાછળ ગામ ગમી ગયું હોય એની યાદો પકડીને એમ કે રોકાય, અને આગળના પહાડો મને પોકારે કે આવી જાઓ. પસંદગી આપું, પહેલું તો જોઈ લીધું છે, હવે આગળ નવું જોઈએ. આવા રોમાંચમાંથી બધા પસાર થશે સંસ્થા છોડતી વખતે, કન્યા વિદાયના. પણ પછી એક એવો તબક્કો આવશે જીવનનો, જે આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખબર હશે કે સાથે મળીને હસ્યાઓ ને એવી વાતો યાદ કરશો તો બહુ રડવું આવશે, અને સાથે મળીને રડ્યાઓ ને એવી વાતો યાદ કરશો તો બહુ હસવું આવશે. પૃથ્વીને લાગુ પડે એવી વાત છે કે કેવી ધૂળ જેવી વાત માટે આપણે રડી પડતા. હવે તો દુનિયામાં કેટલું કેટલું જોઈ લીધું. સાથે હસ્યા એ બધા સંબંધો ધીરે ધીરે ખોવાઈ ગયા, દૂર જતા રહ્યા. જેટલી આત્મીયતા રહી ની આપણું જીવન પણ વ્યસ્ત થઈ ગયું. એટલે આ બેસ્ટ ટાઈમ ઓફ લાઈફ છે. આ ભાગવત છે તમારું. ભાગવતમાં કૃષ્ણની પછીની જિંદગી બહુ નથી. જે બાળકથી યુવાન સુધીની જે સફર છે ને એ ભાગવત છે. એટલે મેં હેરી પોટરથી શરૂઆત કરી હતી ને, એમ યાદ રાખજો આ ભાગવત પણ છે. બાળ લીલા અને યૌવન લીલા છે. તમારું વૃંદાવન છે, તમારું ગોકુળ છે, તમારું દ્વારિકા છે. કુરુક્ષેત્ર આવશે ને પછી બહુ યાદ આવશે કે ગોકુળ, વૃંદાવન, મથુરા, દ્વારિકા કેવું હતું. બીજો કોઈ સવાલ? યસ. જી. બહુ સરસ. જો આપણે ત્યાં આ બધી જ, મેં તમને હમણાં મૂળશંકર મોહનલાલ ભટ્ટની સાહસ કથાઓની વાત કરી. મેં હમણાં એક સિરીઝ મારી કોલમ, હમણાં એનો છેલ્લો હપ્તો આવશે રવિવારે, મેરી શેલીનું ફ્રેન્કેનસ્ટાઈન, જે 200 વર્ષ પહેલા 18 વર્ષની એક સ્ત્રીએ ચેલેન્જના ભાગરૂપે લખી, જે દુનિયાની પહેલી સાયન્સ ફિક્શન બની. હવે આ બધામાં શું થાય, જુલે વર્ન હોય, મેરી શેલી હોય, આવા બધા લોકો કે જે લોકો ભવિષ્યની કથાઓ લખી ગયા, આવતીકાલે આવી સબમરીન હશે, આવતીકાલે આવું વિજ્ઞાન હશે, એ લોકો વર્તમાનમાં હેરાન થાય. કારણ કે એમની વિદ્યા સરસ છે પણ એમની વિદ્યા બધાને સમજાય એવી નથી. ત્યારે લોકો એમ કે જો આ તો કલ્પનાના ઘોડા દોડાવે છે, નથી પડતી આને કે ભાઈ આવું જગત આમ ન હોય. કારણ કે સમયથી વહેલી વાત કરે, પહેલા જાગી ગયા હોય, બાકીના સુનારા સુવડાવી દે. તમારા આ સંઘર્ષમાંથી પસાર થવું પડશે. તમે અહીં ઘડાયા છો એટલે તમે વિદ્યા અને અવિદ્યા બંનેને સમજી ગયા ને બહાર નીકળો છો.
બહારની દુનિયા થોડી જુદી છે, આપણે સમજીએ છીએ. એ બહારની દુનિયા એટલા માટે થોડી જુદી છે કે લોકભારતીઓ આપણે ત્યાં ઓછી છે. ગાંધીનું સપનું તો એ હતું કે ગામે ગામ લોકભારતી, અને લોકભારતી હોય એટલે આખો દેશ બહારની દુનિયા વાળો ન થાય, અંદરની દુનિયા વાળો જ રહે. કરવાનું તો મારો અભિગમ વ્યક્તિગત એવો રહ્યો છે કે કૃષ્ણ નીતિ અપનાવવાની. કૃષ્ણ નીતિ એટલે શું? તમને 3 પ્રકારના લોકો બહારની દુનિયામાં મળશે. મોટા ભાગના તમને નડવા નહીં આવે, ચાહવા આવશે. પણ આપણે શું છે, ચાહવા વાળાઓને બહુ ગણકારતા નથી હોતા. આ માનવ સ્વભાવ છે. મને ફેસબુક પર 20 કોમેન્ટ હોય તો એમાંથી જેને મારો વિરોધ કર્યો હોય ને એનો હું જવાબ પહેલા ટાઈપ કરું, કારણ કે એનો ખુલાસો કરવાની મને ખુજલી આવે. બિચારા ઓલા બાકીના 19 જણા એમ લખી ગયા હોય કે બહુ સરસ, બહુ મજા આવી, બહુ, તો હું લાઈક કરી આવું, ટપ 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 લાઈક કરી નાખું. બહુ મજા આવી. હું શું કહું, તમને બહુ મજા આવી, સાચીને મને બહુ મજા આવી. આનાથી આગળ તો વાત થાય જ નહીં. પણ કોક એમ કે મને તો આ વ્યાખ્યાનમાં જરાય મજા ન આવી, તો હું કહું શું કેમ ન ગયું તમને? આ માનવ સ્વભાવ છે. એટલે યાદ રાખજો, ચાહવા વાળા બહારના જગતમાં વધારે મળતા હોવા છતાં રાખી છીએ. બરાબર? એક જણો ટ્રાફિકમાં આમ ક્રોસ કરીને જતો હોય ને આપણને યાદ રહી જાય, પણ એવી રીતે ક્રોસ કરીને એ યાદ નથી રહેતું. તો ચાહવા વાળા મળે ને, ગોપી ભાવે મળે. એને શું આપવાનું? એને પ્રેમ અને આનંદ આપવાનો. કારણ કે એ લોકો પ્રેમ માટે જ આવે છે. એમનો બીજો કોઈ હેતુ નથી. એ લાગણી રાખે છે, વહાલ રાખે છે, તમને પુરસ્કારે છે. બહારની દુનિયામાં જશો એટલે અર્જુન ભાવે મળશે. પ્રેમ કરવા નથી આવતા, એ કંઈક શીખવા આવે છે, કંઈક જાણવા આવે. તમારી પાસેથી એને કંઈક મેળવવું છે. ઉપયોગ એવો શબ્દ તો ન વપરાય, પણ તમારા માધ્યમથી એ કોઈક સફળતા સુધી પહોંચવા માંગે છે. એ તમારા ઓફિસના સહકર્મચારી હોઈ શકે, એ તમારા કુટુંબના કોઈ એવા સભ્યો હોઈ શકે. તો એ જે આવે અર્જુન ભાવે, ત્યાં આનંદ નથી આપવાનો, ત્યાં વાંસળી નથી વગાડવાની, ત્યાં રાસ નથી રચવાનો. અર્જુન કૃષ્ણ રાસ નથી લેતા. ત્યાં માર્ગદર્શન અને જ્ઞાન આપવાનું છે, પણ થોડી પૂછે ત્યારે. આ પાયાનો નિયમ છે જે કૃષ્ણએ પાડ્યો છે આખી જિંદગી. દ્રૌપદી કે મને કઈ પરિસ્થિતિમાંથી ત્યારે બચાવવાની, કોઈ પૂછે નહીં ત્યારે નહીં જતો રહેવાનું. એમાં સસ્તા થઈ જાવ તમે. કૃષ્ણ બહુ પ્રેક્ટિકલ છે. અર્જુન આટલા સમયથી ભેગો છે, અર્જુનને એને સામેથી ગીતા નથી સંભળાવી. અર્જુને જ્યારે એમ કીધું કે મારે નથી લડવું ને મને આ પ્રશ્નો થાય છે, મને વિષાદ થાય છે, પછી એણે ગીતા સંભળાવી છે. કોઈ પૂછે નહીં પહેલા જ તમે સંભળાવવાનું શરૂ કરો, નાયકમાંથી ખલનાયક લાગીએ. એટલે ભાવે જે આવે એની જિજ્ઞાસા ખીલે ત્યાં સુધી રાહ જોઈને ચકાસીને જ્ઞાન અને માર્ગદર્શન આપવાનું. અને કેટલાક શિશુપાલ ભાવે આવે નહીં, ભટકાય. શિશુપાલો તમને ભટકાતા હોય, આવે નહીં. એ નડવા માટે જ પેદા થયા હોય. એનું કામ જ, એનું અવતાર કૃત્ય જ તમને નડવાનું હોય, તમને હેરાન કરવાનું હોય. તમે જુઓ, મંથરાએ આટલી માથાકૂટ કરી કે કઈને યાદ દેવડાવ્યું, કઈને ચાવી ચડાવી, કઈને ઓલા વચન યાદ દેવડાવ્યા, ભરતને રાજગાદીએ બેસાડો, રામને રાજ્યાભિષેક નહીં પણ વનવાસ આપો. ખાલી નહીં, વનવાસ આપો. હવે આમાં એ તો બરાબર, ચાલો કઈ તો એનો દીકરો બેસતો તો ગાદીએ. મંથરાને શું મળતું હતું એ મને સમજાવો. ધારો કે રામ ગાદીએ બેસે કે ભરત ગાદીએ બેસે, એમાં મંથરાને શું ફરક પડે? એટલે જો ઓલા બગીચામાં બેઠા બેઠા ઘાસ નો ખેંચતા હોય, બરાબર. હું હવે તો એ બારીઓ જ નીકળી ગઈ. બાકી હું અપડાઉન કરતો ત્યારે પાવલી આઠાના સિક્કા આવતા, હવે સિક્કા નીકળી ગયા, નીકળી ગઈ. જેમાં મિજાગરાથી ઓલા કાચ ફિટ કરેલા હોય, તો એ પાવલીનો સિક્કો કાઢી શું કામ? તો કે કોલેજ આવવાને તો બહાર છે, અપડાઉન કરતા હોય કોલેજના વિદ્યાર્થી, તે એમ સિક્કો લઈને મુકેશભાઈ ઓલું ફેરવતા હોય આવો. એમાંથી મિજાગરો આખો ઢીલો કરીને સ્ક્રૂ બહાર કાઢે, સ્ક્રૂ બહાર કાઢીને કાચ બહાર કાઢે, કાચ બહાર કાઢીને ત્યાં જ મૂકી દે પાછો. ઘરે થોડો લઈ જાય, એ કાચનું શું થાય બીજું? એની તો ટ્રે નો બને. બરાબર, એને મજા આવે બસ કે કોલેજ આવ્યો ત્યાં લગી આપણે સિક્કાનો ઉપયોગ કર્યો, મિલકતને નુકસાન કર્યું, પછી જે સીટ ઉપર બેસે એને હવા ખાવાની. આવા મંથરાઓ હોય છે આપણી આસપાસ કે જેને પોતાને કાંઈ મળતું ન હોય ને તો કોઈક મૈથિલીન વનવાસમાં મોકલી દે.
તો એવા શિશુપાલ ભાવે ભટકાય ત્યારે એમને શરૂઆતમાં માફ કરવાના 100 ગાળ સુધી, ક્ષમા રાખવાની, કારણ કે આપણી ડિગ્નિટી મોટી છે, આપણી ગરિમા મોટી છે. પછી તમે એમ કહેશો સુદર્શન ફેરવવાનું, તો તમારે 14 વર્ષથી જન્મ ટીપ થાય, ફાંસી થાય, જાજા ફેરવવા માંડો તો. આવા તો જાજા ભટકાય તો આપણે કેટલાકને મારવા જાય. પછી મોરારી બાપુને યાદ કરવાના, અને એમનો એક મંત્ર જે એમણે કથામાં આપેલો, મને વ્યક્તિગત પણ આપેલો, ઓમ ઇગ્નોરાય નમઃ. એનું સુદર્શન ફેરવીને સામા માણસને મેન્ટલી બ્લોક કરવાના, એ આપણું સુદર્શન. મેન્ટલી બ્લોક, એ એને જે કરવું હોય કર્યા રાખે, આપણે એની અસ્તિત્વની નોંધ જ નથી લેતા. અને કોઈ પણ ત્યારે જ છે કે જ્યારે સામો માણસ ઝઘડે. એક જ માણસ એકલો બરાડા પાડ્યા રાખે, એમાં ઝઘડા જેવી મજા નથી. પછી ધીરે ધીરે બરાડા પાડવા વાળો ગાંડો લાગે કે ઓલા સામામાં તો કઈ કહેતો નથી ને તું એકલો શું પણ આટલું બધું ચીસાચીસ કરે, ચૂપ બેસ. તો તમે બહારની દુનિયામાં જાઓ ને ત્યારે આ કૃષ્ણ નીતિ યાદ રાખજો. ગોપી ભાવ, અર્જુન ભાવ, શિશુપાલ ભાવ. અરે વાહ, થેન્ક યુ. જય શ્રી રામ. જી બોલો બોલો, પછી આ લઈ લો. વાંધો નહીં, મને સંભળાશે. તમે આ ભાઈનું ના સંભળાઈ ગયું? મહાવિદ્યાલય બીઆરએસમાં છું. મારો પ્રશ્ન એ છે કે માર્ગદર્શન વગર આગળ વધતો વિદ્યાર્થી વધુ મજબૂત બને છે કે વધુ તૂટી જાય છે? કેનાથી? વાત માર્ગદર્શન. હું તો માર સમજો, મેં કીધું મારથી વિદ્યાર્થી વધારે મજબૂત બને છે એવું છે. પેલું વચ્ચે માઇકમાં જરાક થયું ને એટલે મેં કીધું આ જૂના જમાનાના શિક્ષકો તો રાજી થશે કે ઓહો, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમ. હમણાં કપિલ દેવે એમ કીધું હતું એક પ્રોગ્રામમાં, મેં મારા આપણા ક્રિકેટર કપિલ દેવે કે હું એક સ્કૂલમાં ગયો તો બધા છોકરાઓ કે અમને પ્રેશર બહુ આવે છે. અરે કપિલ દેવ કે શેના પ્રેશર આવે? તમે એસીમાં બેઠા છો આવી સરસ મજાની સ્કૂલમાં, તમને તમારા શિક્ષક મારતા નથી. અમને તો પહેલા મારતા ને પછી કહેતા બોલ શું હતું. સોરી, આ તો બે ઘડીની મસ્તી. તો માર્ગદર્શક વગર આગળ વધતો વિદ્યાર્થી વધુ મજબૂત બને છે, વધુ તૂટી જાય છે. હા, સરસ વાત. આ પ્રશ્ન મને ગમ્યો, ભલે સમજાણો મોડો પણ ગમ્યો. એટલા માટે કે આ જો જે જેન્યુઇન મૂંઝવણ કહેવાય ને માણસની આની અંદર, પહેલી વાત તો એ કે દરેક જગ્યાએ માર્ગદર્શકની મદદ લેવી પડે. તમે આગળ વધેલા કે સમજો, તમે ક્રિકેટ ટીમના કેપ્ટન છો પણ તમારી ટીમમાં જે થયું, મહેન્દ્રસિંહ ધોની CSKમાં હોય તો દરેક જગ્યાએ એ રિટાયર થઈ ગયા પછી પણ કેપ્ટનશીપમાંથી બધાએ એમ જ લાગે કે ભાઈ ધોની જ નિર્ણય લેશે, ધોની જ કરશે, તો નવો કેપ્ટન ક્યારેય ડેવલપ થાય જ નહીં. એટલે પહેલી વાત છે કે આગળ વધેલા એને જ કહેવાય કે જેને માર્ગદર્શકની જરૂરિયાત ખલાસ થાય. સેટેલાઇટ જ્યારે આકાશમાં મોકલો ત્યારે બુસ્ટર રોકેટ એની ભેગા હોય એની ભ્રમણ ચડવા માટે. પણ બુસ્ટર રોકેટ જો ખરી ન આવે એના વજનથી, એનું કામ થ્રસ્ટ આપવાનું હોય, ભેગા રહેવાનું ન હોય. શબ્દનું જ વિભાજન કરો, માર્ગદર્શક. તમને એને રસ્તો આમ આંગળી ચીંધીને દેખાડી દીધો, પછી જો બાવડું પકડીને ભેગા જ આવે. ફાધર વાલેસને હું યાદ કરું તમારા પ્રશ્નના જવાબમાં. એમણે એક પુસ્તકમાં બહુ જ સરસ રસાળ ગુજરાતીની અંદર વાતો લખતા, સ્પેનિશ હોવા છતાં એમને એક પુસ્તકમાં એમણે લખેલું કે ભાઈ એક વિદ્યાર્થીને ગણિતનો દાખલો બહુ અઘરો લાગ્યો. મને એને કહ્યું એ છાત્ર, એટલે ફાધર વાલેસ એમ કીધું કે હું રાતના તારા રૂમ ઉપર આવીને તને ગણાવું, કારણ કે બીજા વિદ્યાર્થીઓનો સમય ન બગડે. રૂમ ઉપર ગયો, દાખલો એને અડધો ગણીને રાખેલો, ત્યાંથી અટકી ગયેલો. પછી મેં કીધું કે બેટા વિચાર, કેમ થઈ શકે. નાનકડી એક બે હિન્ટ આપી આગળ વધવા માટે, પણ દાખલો એને ગણી ન દીધો. એક ગણે નહીં ને ત્યાં સુધી હું બેઠો રહ્યો એની બાજુમાં. પછી અંતે દાખલો મારી થોડી હિન્ટથી, થોડાક મારી હાજરીની અસરથી એને ચરખો ચાલુ થયો મગજનો. એને દાખલો પૂરો કર્યો અને પછી એને એમ કીધું કે વાહ ફાધર, એમ આવડી ગયું, તમારે કારણે દાખલો ગણાઈ ગયો. એટલે ફાધર વાલેસ કે મેં એને એમ કહ્યું બેટા દાખલો તો તે જ ગણ્યો છે, મેં નથી ગણ્યો. મેં તને દાખલો ગણવામાં મદદ કરી.
હવે તારે તૈયાર દાખલો તો હું ત્યાંય ક્લાસરૂમમાં આપી શકતો હતો, તારા રૂમ ઉપર આવીને અડધી કલાક બેસવાની મારે જરૂર જ નહોતી. પણ આજે ફાધર વાલેસ છે કે જે તારા રૂમ ઉપર આવીને બેસશે. કાલે આ દાખલો આવે તો કોઈ શું કરીશ, બસ એટલું યાદ રાખીને હવે બીજા દાખલા પાડજે. એટલે માર્ગદર્શક વગર જે આગળ વધ્યા હોય એનું માર્ગદર્શન કોઈ યોગ્ય રીતે કઈ થયેલું હોય તો એ મજબૂત જ બને. પછી સતત માર્ગદર્શકની જરૂર ન પડે. જેને સતત, ચંદ્રકાંત બક્ષી જરા કટાક્ષવાળા અમારા લેખક, અને બોલવામાં થોડા આમ ઓસ્કાર વાઇલ્ડ જેવો સ્વભાવ હતો એમનો, ફટકા મારે. એક માતૃભાષાની બેઠકમાં એમને બોલાવ્યા, માતૃભાષા ગુજરાતી બચાવો અભિયાનમાં. તો બક્ષી સાહેબ એક 2 કલાક, બક્ષી સાહેબના કહેવા મુજબ 2 કલાક બેસાડીને મને બધું સંભળાવ્યું. એટલે એમ કહું શ્રોતા તરીકે આમંત્રિત હતો, વક્તા તરીકે આમંત્રિત હતો, એ મને સમજાયું નહીં. અને પછી ખીજાણા હતા મૂળ અંદરથી, કંટાળો આવી ગયો તો 2 કલાક બેસીને. એટલે એમ કે બોલવામાં એને શરૂઆત કરી કે અહીં ભાઈ મારી પહેલાના જે પૂર્વ વક્તા એમ કહી ગયા કે માતૃભાષા તો માનું ધાવણ છે, પણ માનું ધાવણ છોડવાની એક ઉંમર હોય છે. પછી તમારે બીજા દૂધ પણ પીવા પડે, એક દી દૂધ વગેરે ચલાવવું પડે. બરોબર. એટલે બક્ષી સાહેબ તો થોડા કટાક્ષવાળા હતા. મેં કીધું વ્યંગાત્મક હતા, એમણે તો જિંદગી કઈ અંગ્રેજીમાં નથી લખ્યું. પણ આમાં લાગુ પડે એવી વાત છે કે ધાવણ વગર પોષણ નથી, પણ એનો અર્થ એવો નહીં કે આખી જિંદગી ધાવણ ઉપર જ વિતાવવાની હોય, પછી જાતે પોષણક્ષમ થવાનું હોય. એટલે માર્ગદર્શક જે છે એનો રોલ માર્ગદર્શન પૂરતો રાખો તો મજબૂત જ બનો. હા, હું એવું ન કહું કે આંધળું ક્યાં કરો. નેપોલિયન એવું કહી ગયો છે, બહુ ફેમસ કોટ છે, ઇન ધ વર્લ્ડ. હવે હું તો બહુ મુસાફરી કરું છું. ભગવાને એવી કૃપા કરી છે કે વ્યાખ્યાનોને કારણે કોક ટિકિટ આપે ને આપણે જવું પડે ફ્લાઇટમાં. આપણા ખિસ્સામાં હાથ નાખ્યા વગર ટિકિટ મળે પ્લેનની. સરસ્વતીની કૃપા છે આ. ઘણી વાર કોઈને કહેતો હોઉં છું કે તમને વાંચવામાં કંટાળો આવે દિનુભાઈ, તમને એમ લાગે કે ભાઈ આનાથી શું થાય, આપણે સારી કળા, સારી ફિલ્મ, સારું વાંચન બધું કરીએ, એનાથી વળે શું? વળે આ તમારી સામે ઊભો હોય. મને તો ખરેખર બીજું કંઈ આવડતું નથી. દર વખતે જે હિસાબ લઈ આવે હું સહજ કરું, કારણ કે મને આવડે તો ખબર પડે ને કે આમાં એને શું હિસાબ કર્યો છે. આવડતું જ નથી, કરતા નથી આવડતું, પુસ્તક વેચતા નથી આવડતું, બધાને આપતો ફરું. ભારતવાળા પ્રોડક્ટભાઈ એમ કે ભાઈ તમારી પાસે પુસ્તક રખાય જ નહીં, તમારે અમારો નંબર દેવાય કે મારું એક પુસ્તક છે, આ બહુ સારું પુસ્તક છે, તમને કામ લાગે એવું છે, આ નંબર ઉપરથી મળી જશે. તમે તો બધાને મફત આપી દો, તમારો ધંધો ન થાય. પણ આ મળે તો આંધળું કે હું એટલા માટે કહું છું કે હવે હું પ્લેનમાં મુસાફરી કરું, હવાઈ મુસાફરી, એમાં એમ કહું કે ભાઈ મારી તો અત્યાર સુધીમાં તમને ખબર છે, હું અત્યાર સુધીમાં મારો એક્સપિરિયન્સ કેટલો. હવે આ મને ઉડાડવા દે, કારણ કે નેપોલિયન એમ કહી ગયો છે કે આ દુનિયામાં કશું જ અસંભવ નથી. અને હું મોટિવેશનલ સ્પીકર છું, એટલે મારા માટે તો બિલકુલ હોય જ નહીં કંઈ અસંભવ. હું મારી જાતને જ મોટિવેટ ન કરું, બરાબર. એટલે આવું જો 2-3 વખત કહું તો એટલો જ ફરક પડે કે મને ઉતારી દે સામાન સાથે નીચે, અને માનસિક મોકલી પણ દે કે આ ભાઈને એવો વેમ થઈ ગયો છે, એટલે પૂરો ન થાય ત્યાં સુધી એને કોઈ ગાડીમાં બેસવા ન દેતા. આ મિત્ર યાદ રાખવાની જરૂર છે. તમારો સવાલ એટલો સરસ હતો એટલે હું તમને આ પાસું પણ કહું છું કે જે બાબતમાં આપણી આવડત શૂન્ય હોય, આ આવડત કૌશલ્ય ખીલવીને કોઈ અનુભવ. આવડત કેમ ખીલે એમ તમે પૂછો તો હું તમને એની ફોર્મ્યુલા આપી દઉં. બધા ઈ વાળા અંગ્રેજી શબ્દોની ફોર્મ્યુલા છે, બરાબર. એક્સપેરિમેન્ટથી આવડત ખીલે, એક્સપિરિયન્સ લેવાથી આવડત ખીલે, નવી કસોટીમાં પાર પડવાથી આવડત ખીલે, એક્સપર્ટ્સ વિદ્વાનો સાથે બેસવાથી આવડત ખીલે, એન્ડ એક્સપ્લોરેશન નવું ખોજવાથી આવડત ખીલે. તો એક્સપ્લોરેશન, એક્સરસાઇઝ, એક્સપર્ટ્સ, બરાબર, આવી બધી એક્સ વાળી એક્સપિરિયન્સ, એક્સપેરિમેન્ટ્સ, અને એ બધામાં એન્જોય આવવું જોઈએ. નહીતર બધા ઈ નકામા, એન્જોય વાળો ઈ ન હોય તો એમ આવડત ખીલો, અનુભવ મેળવો. આવડત હોય પછી તમે એમ કહી શકો કે હવે વાંધો નહીં, જાઉં ટ્રેનિંગ લઉં, સર્ટિફિકેટ લઉં, પછી કોઈક વાર કોઈક કટોકટીની અંદર પ્લેન ઉડાડું તો એ સંભવ છે કે એવું ઉડાડી શકું,
બરાબર. બાકી પિક્ચરમાં જેટલી ઝડપથી બંદૂક ચાલતી હોય ને એટલી ઝડપથી તો બંદૂકનો ગોળી ઉપર ટ્રિગર નથી મુકાતું. બરાબર. એ પિક્ચરમાં શોભે, રિયલ લાઈફમાં એ શક્ય નથી. તો આ યાદ રાખજો મારા મિત્રો. બહુ ગમે મને સવાલ. આવા સવાલો પૂછાય ને તો મજા આવે, કે જે એકચ્યુઅલ ઉપયોગી એ થાય અને જે જેન્યુઇન કન્ફ્યુઝન ક્રિએટ કરે. માન્ય જય વસાવડા, પ્રણામ, સરસ, આભાર. પંચુ સરપંચ શ્રી માંગલધામ. લોકશાળા અને નઈ તાલીમ જ કેળવણીનો સાચો વિકલ્પ છે, પણ વર્તમાન યુગમાં માર્ક ટકા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા પેઢીને મૂળ અસ્તિત્વથી દૂર લઈ જાય છે. આવા સમયે શું કરવું આવનારી પેઢીનું અસ્તિત્વ ટકાવવા માટે? મારો નિયમ એવો છે, પ્રશ્ન તો સાચો જ છે, વ્યથાય સાચી જ છે. મારો નિયમ એવો છે કે બીજાને કોસવામાં આપણે જેટલી એનર્જી આપીએ છીએ એટલી એનર્જી આપણને ડેવલપ કરવામાં આપવી. કારણ કે પહેલાથી કંઈ થવાનું નથી. વધુમાં વધુ આપણને થોડોક અંદરથી એમ સંતોષ થાય કે જો મેં આજે સવારમાં ઉઠીને 10 જગ્યાએ પત્રો લખ્યા. હવે તો બંધ થઈ ગયું, હવે બધું સોશિયલ મીડિયા આવી ગયું. જૂના જમાનામાં ચર્ચાપત્રીઓ હતા, કાર્ડ છપાવતા. આ શું કોઈ કાર્ડ ઉપર એમ લખેલું હોય કે આમ ફલાણા ભાઈ, ઢીકણા ભાઈ, એમ આખું નામ લખેલું હોય, અને પછી નીચે લખ્યું હોય વિખ્યાત ચર્ચાપત્રી. એટલે જાણે એના 15-20 પુસ્તકો થઈ ગયા હોય ને એવી રીતે એમ લખે વિઝિટિંગ કાર્ડમાં વિખ્યાત ચર્ચાપત્રી એમ. એટલે આપણે પૂછીએ કે તમે શું કરો? તો હું સવારે ઉઠી અને એક વિષય હાથમાં લઉં, એના ઉપર એક કાગળ લખું, પછી એની 10 ઝેરોક્સ કરાવું, ફોટોકોપી, અને પછી 10 અલગ અલગ છાપા મોકલી દઉં કે આ રસ્તામાં ખાડા પડે છે એ બાબતમાં મારું શું મંતવ્ય છે. એટલે 10 જગ્યાએ મોકલો, 2 જગ્યાએ છપાય, એના કટિંગ કરીને ફાઇલમાં રાખી દઉં. બરોબર. આવા લોકો હજી છે, ખાલી હવે એનું માધ્યમ મોબાઈલ થઈ ગયું છે. એટલે ઓલી ઝેરોક્સ નથી કરાવવી પડતી, આટલો જ ફરક છે. બરોબર. 15 જગ્યાએ પોતે એક જ સરખું બધું લખી આવે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ વ્યથા તો તમે કહી દીધી, એનાથી સડકને શું ફેર પડ્યો, ખાડાને શું ફેર પડ્યો, સરકાર તમને ફેર પડ્યો કે તમે 2 કટિંગ તમારી ફાઇલમાં ઉમેર્યા. એવું ન થાય એના માટે કે આપણે એમ માનીએ છીએ કે નઈ તાલીમ સારો વિકલ્પ છે. નઈ તાલીમ નહીં રહેવા દેવાની, હું એ પણ માનું. સમયાંતરે દરેકનું નવીનીકરણ પણ થવું જોઈએ, ઇમારતનું પણ થવું જોઈએ. તમે ઇમારતનું કર્યું અહીં લોકભારતીમાં. અરુણભાઈ સરસ વાત કહેતા હતા કે મોરારી બાપુના ડ્રાઈવરે એમને એમ કીધું કે આ નવું લાગે છે કેમ્પસ, પહેલા જેવું નથી લાગતું. તો પ્રકૃતિ આ કરે જ છે ને સતત. એક સમયે જ્યાં સાગર હતો ત્યાં હિમાલય ઉભો કરી દીધો એણે. પ્રકૃતિ કાયમ નવીનીકરણની પ્રક્રિયા કરે છે. તો નઈ તાલીમ નહીં રહેવા દે એટલું નવીનીકરણ. જો નઈ તાલીમ એવા લોકો લઈ આવ્યા છે કે જે અંગ્રેજી માધ્યમના વિરોધી હતા, અંગ્રેજી ભાષા કે સાહિત્યના વિરોધી નહોતા, તો ક્યાંથી મૂળશંકર દાદા આટલા બધા અનુવાદો કરે જો અંગ્રેજી આવડતું ન હોય તો? મનુ દાદાને અંગ્રેજી આવડતું ન હોય તો ક્યાંથી આ સીઝર આવે, ક્યાંથી સોક્રેટિસ આવે? સમજો. ગાંધીજીનું અંગ્રેજી તો એટલું સારું હતું કે વાઇસરોય એમની પાસે ડ્રાફ્ટ કરાવતા મીટિંગનો કે તમારા જેટલું મારું સારું. અંગ્રેજી ભાષા કે કોઈ પણ ભાષા, ફ્રેન્ચ ભાષા, જર્મન ભાષા, હિબ્રુ ભાષા, ઉર્દુ ભાષા, કોઈ પણ ભાષા નહીં, એના સાહિત્યનો કે એની આવડતનો વિરોધ નથી. એ જ માત્ર તારણહાર છે, એ માનસિકતાનો વિરોધ છે, જે વિરોધ છે. તો એ રાખીને આપણે શું કરી શકીએ? આપણે આપણો દીવડો મોટો કરી શકીએ. બાકીના કોણ હેલોજન લાઇટવાળા છે, કોણ ટ્યુબલાઇટવાળા છે, ને કોણ એલઈડી લાઇટવાળા છે, એની ચર્ચા કરવાથી આપણા દીવડાનું તેલ બુઝાઈ જવાનું છે. એના કરતાં આપણો દીવડો જેટલો મોટો કરીએ કે ધીરે 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 બીજા બધાનું મન ખેંચાય કે ભાઈ આ બીજું બધું તો ઠીક, પણ આ લોકભારતીવાળા એ જુદા લાગે છો. કોઈકના ઘરમાં દીકરા કે દીકરી એને નોખા લાગે, કોઈક ઓફિસમાં જાય એને નોખા લાગે. ઓટોમેટિકલી કોઈકને એમ થશે છે આમાં પડવા જેવું છે, વિસ્તારવા જેવો છે. એપલનો સ્માર્ટફોન લોકોને ગમ્યો તો લોકો ફ્રેન્ચાઇઝી લેવા માટે આવે કે તમે અમને ફ્રેન્ચાઇઝી આપો ને અમારે વહેંચવા છે. તો પહેલા તો સ્ટીવ જોબ્સે બીજા બધાનું સાંભળ્યા વગર પોતાને જે ગમ્યું એ જ સિસ્ટમ, એ જ આકાર, એ જ સ્માર્ટફોનનો ટચ સ્ક્રીન. જ્યારે લોકો એમ કહેતા હતા કીપેડ વાળા ફોનની સામે આવો ટચ સ્ક્રીન વાળો ફોન લોકોને ફાવશે નહીં. મેં પોતે અચ્યુતભાઈને ખબર છે, સાક્ષી છે, આવે જ નહીં, મને આ ગમે જ નહીં, હું આ રહ્યું જ નહીં. પછી કેટલા વર્ષો સુધી માઉસ તો જોઈએ છે, માઉસનું પેડ જોઈએ, અલગ અલગ રંગના પેડ જોઈએ, અલગ અલગ રંગના માઉસ જોઈએ. એટલે એ મને કહેતા કે હવે ટચ માઉસ
હું કહું ના ના, માઉસ વગર તો કેમ ચાલે, માઉસ વગર તો મારાથી કોમ્પ્યુટર કેમ ચાલે? હા ચાલે, અત્યારે ધોકાર ચાલે. હવે કોઈક માઉસ આપે તો મૂંઝાઈ જાઉં છું. તો આ નવીનીકરણ, બદલાતી પરિસ્થિતિ સાથે તમે અનુકૂલન તો સાધવું જ પડે. માનો છો સૃષ્ટિ વાંચજો, એકવાર પારાયણ કરજો. હું તો એવી વિનંતી કરું કે તમે ક્યારેક આવા પુસ્તકો જે આપણા પૂર્વસૂરીઓ સિરિયલ બનાવી તો મોંઘી પડી જાય એના ઉપરથી, પણ પારાયણ તો થઈ શકે ને. પાઠ પારાયણ કાંઈ જ ન હોય, ઝીરો હોય, એક ટાપુ ઉપર ફસેલા 5 માણસો, અને ત્યાંથી આખું ઘર ઊભું કરે, સંસાર ઊભો કરે. થોડી વિજ્ઞાનની મદદ, થોડીક સાહસ, થોડુંક રોમાંચ, થોડું વિસ્મય, થોડી જાણકારી કે આ વૃક્ષમાંથી મીઠાશ નીકળશે, આમાંથી દાણો નીકળશે. તો મારા મિત્રો, આ સવાલ છે તો મહત્વનો કે ભાઈ આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. આપણે 100% આપણું નવું સંસ્કરણ જરૂર કરવાનું છે. હું એમાં કાયમ કહીશ, કારણ કે કર્યા વગર તો ખરેખર પહેલા બધા આગળ જ નીકળી જશે ને આપણે પાછળ રહી ગયા હશું. રવિન્દ્રનાથ ટાગોરે એક નાનકડું મુક્તક લખ્યું છે, જેમાં 2 પ્રવાસીઓ છે અને બંને યાત્રા કરે છે, પછી થાકી જાય છે. એક માણસ છે એ થોડો મારા જેવો ઘેલો હતો, એને એમ કીધું હું તો જઈશ આગળ. બીજો હતો એ થાકી ગયો, સૂઈ ગયો કે ભાઈ હું તો હવે નહીં જાઉં. પછી ઉપર તો પહાડનું શિખર છે, ત્યાંથી કઈ નીચે તો જવાનું છે નહીં. બીજો માણસ આરામ કરીને ઉઠીને પછી જાય છે, ત્યારે પહેલો ત્યાં બેઠો હોય છે. સવાર પડી ગઈ હોય છે, એટલે આરામ કરનારા છે કે તે શું મેળવી લીધું, વહેલો ગયો? મેં તો જો નીંદર કરી, અહીંથી તો આગળ રસ્તો જ નથી, હવે પાછું નીચે જ ઉતરવાનું છે. એટલે જે પહેલો પહોંચેલો છે, જેણે યાત્રા ચાલુ રાખી હતી, એમ કે છે કે ફાયદો એ થયો કે મેં આટલા સરસ દ્રશ્યમાં સૂરજને એકલા ઉગતો જોયો, કોઈની હાજરી વગર. એ તે ન જોયો, તું સૂતો રહ્યો. તો જે લોકો યાત્રા કરતા જ નથી એ આપોઆપ પાછળ પડી જવાના, કારણ કે બીજા લોકો તો યાત્રા ચાલુ રાખે છે બદલાવની. તો બદલાવ સ્વીકારવાનો છે, પણ આપણા આદર્શો સાથે સમાધાન કર્યા વિનાનો બદલાવ. મને કોઈક કે અમે તમને આમ કરી દઈએ, તેમ કરી દઈએ. મેં દાખલા તરીકે મારું પોતાનું એક ઉદાહરણ આપું. મને કાર્યક્રમો કરવાના હોય, અલગ અલગ લોકોના ફોન આવતા હોય, તમે મારા વિડીયો જોતા હો તો પણ ખ્યાલ આવે. તો મને એવા ફોન આવે કે આપણે ફલાણો એક સામાજિક, તમે એક દી નાહીને એમ કહો કે ભાઈ હું 11મી ડિસેમ્બર સ્નાન મેં છેલ્લે કર્યું હતું, હવે નેક્સ્ટ સ્નાન 2026માં કરીશ. તો શિયાળો ચાલે છે ને, તો ચાલે બરાબર. તો બાજુમાં કોઈક બેઠા હોય, આપણે તો ચલાવી લઈએ. પડે થોડાક સમયે વાળ કાપવા પડે, થોડાક સમયે નખ કાપવા પડે, બરાબર. આ બધું પરમાત્માની વ્યવસ્થા છે, છતાં એટલા નેચરલ આપણે નથી, એમાં આપણે ફેરફાર કરીએ છીએ. તો આ વાત છે કે મોટિવેશન કે કોઈ પણ પ્રકારનું ચાર્જિંગ હોય. મેં મારી બેટરીને ચાર્જ કરી, ચાર્જિંગ થયું, ફૂલ ચાર્જિંગ. પછી મેં વિડીયો ઉતાર્યા, ફરીથી ચાર્જ કરવાની હોય. તો એક લેક્ચર સાંભળીને મોટિવેટ થઈ જાઓ એવું ન હોય. લેક્ચર સાંભળીને તમને કંઈક દિશા મળી, તમને કોઈક વસ્તુ ગમી, તો આ લાઇબ્રેરી જે તમારી આસપાસ છે, એમાં પુસ્તકો છે, એ લેક્ચરો જ છે, તો એમાંથી પસાર થવાનું હોય વારંવાર. એ સ્નાન છે રોજે રોજના વિચારોના. હવે યુગ થોડો બદલાણો, તો તમારી પાસે વિડીયો પણ છે, મોબાઈલ પણ છે, એમાં પસાર થાવ, એમાં ધુબાકા મારો. સમજો બરાબર. એટલે જેમ નખ મેલ રોજ સાફ કરો, ઘર વાળવું પડે ને રોજ. લોકભારતીમાં તો એ મજા છે, એવા દ્રશ્યો જોયા મેં ડોક્યુમેન્ટરીની અંદર. મોટા લોકોને નથી આવડતું, બરાબર. હાથે ચા બનાવવી ઘણા લોકોને નથી આવડતું. મેં તો એક એવો યુટ્યુબ વિડીયો જોયો છે વિશાલ, અંદર 4 મિનિટનો વિડીયો, अच्छा सेकंडों में नहीं, 4 मिनट आखी कि चलो हम आपको सिखाते हैं कि पानी कैसे उबालते हैं. तो पहले आप एक पतीली लीजिए, એટલે તપેલી, और फिर उसमें डालिए,
2 कप पानी डाल के आप गैस ऑन कीजिए, એવું બધું સમજાવે તમને કે આમ ગેસનું બટન ખોલો, એમાંથી આમ જ્યોત નીકળશે બ્લુ રંગની, એની ઉપર ઓલું તપેલું મૂકો, સાણસીથી પકડીને મૂકજો, હાથથી પકડીને ન મૂકતા છે, એમાં ધીરે ધીરે આમ ઉપર અવાજ આવશે, પછી આટલો ટાઈમ જશે, પછી ઘડિયાળમાં જુઓ કે આટલી સેકન્ડ થઈ, પછી તમે ચેક કરો કે પાણી ઉકળી ગયું હશે, એટલે હાથથી નહીં પણ રૂમાલથી પકડી અને તપેલું નીચે ઉતારો. આજ આપને સિખા કે પાણી કેસે ઉબાલતે હૈ. એમાં પાછા વ્યૂઝ પણ, એટલે એ બનાવવા વાળો તો ઠીક છે, પણ એ જોવા મિનિટ લગી જોયો આખો વિડીયો કે હા આ તો આપણને ખબર જ નથી પાણી કેમ ઉકળે. એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની કપડા આ મેં 4 વાર કીધું કે મેં પહેર્યું પણ આ ધોવામાં જશે, સંકેલાશે, પેક થશે, પાછું કોઈ વાર નહીં. એવું જ જ્ઞાનનું છે. એટલે મારા ભાઈઓ અને બહેનો, મોટિવેટ થવું હોય તો તમે ખાલી એક લેક્ચર ઉપર આધારિત ન રહ્યો, એક વ્યક્તિ ઉપર પણ આધારિત ન રહ્યો. હું ક્યારે એવું નહીં કહું કે મારે એકલાને જ પુસ્તકો વાંચો, મને એકલાને જ સાંભળો. તો એમ કહીશ કે સારું સારું બધું સાંભળો, સારા સારા બધા જ પુસ્તકો વાંચો. તમારા જીવનનો સૌથી મોટો સંઘર્ષ કયો હતો? તમે કેમ વક્તા બનવાનું પસંદ કર્યું? વાહ, સરસ. સૌથી મોટો સંઘર્ષ છે, થેન્ક યુ, એવો હતો કે હું 12મા ધોરણની પરીક્ષા આપવા બેઠો. મેં એના વિશે લેખ લખેલો, જય હો પુસ્તકમાં છે પણ ખરો. પહેલું પ્રિય 12મા વાળાઓ કરીને પહેલો જ લેખ છે. અને ત્યારે મારા પરીક્ષાનું જે પરિણામ આવ્યું એમાં કેટલાકમાં 0-0 આવ્યું. આપણે ચેક કરાવ્યું, એમાં 0-0 ન હોય એટલું તો ભાષા આવડે છે કે 0-0 કરતાં વધારે તો થોડુંક એમને મૌલિક લખીને આવતા રહીએ. એટલે ચેક કરાવ્યું તો ખ્યાલ આવ્યો કે ઉત્તર વહી અવેલેબલ નથી. એ સમયે ઉત્તર વહી દેખાડતા નહીં, મહેનત કરીને ચેક કરાવ્યું, કારણ કે રીટોટલ કરીને પાછા આપતા. અમારા જેવા કોર્ટમાં કેસ કરીને આ બધું કરાવ્યું છે કે પેપર દેખાડો સાબા. તો નિરુપમ નાણાવટી, બહુ સારા વકીલ જુનાગઢ વાળા, નિરુપમભાઈને હું મળવા ગયો, કારણ કે મારા પપ્પાના વિદ્યાર્થી હતા એ. નિરુપમભાઈએ કીધું કે જો આમાં બહુ પ્રેમાળ તરીકે સલાહ આપી, આમ તો એ ઊભા થઈને કેસ જીતી જાય એવું એમની છાપ છે, કે જો ભાઈ પરીક્ષા તો દેવી પડશે તારે, કારણ કે કોર્ટ તને ન્યાય અપાવવા માટે પેપર કેવી રીતે, તને જ્યારે બોર્ડ એમ કહે છે કે આ ઉત્તર વહી ઉપલબ્ધ નથી, તો ઉત્તર વહી કે કોર્ટ થોડી ઉપલબ્ધ કરેલું છે, બરાબર? એટલે પરીક્ષા દેવાનું નક્કી છે. હવે તો કેસ લડીને દેવી છે, કેસ લડ્યા વગર દેવી છે, એ તું નક્કી કરજે. આવું એમણે મને વકીલાતની ભાષામાં સમજાવ્યું. તોય મેં વળી ત્યારે સમજો નહીં. આજનો જય હોત તો સમજી જાત, ત્યારનો જય ન સમજો. એટલે મેં કીધું કે ના લડવું તો છે જ. અંતે પરિણામ તો એ જ આવ્યું. ખાલી એટલી ભાગ્ય મળ્યું કે ભાઈ તમારે 3, કારણ કે આમાં તમારો વાંક નથી, પણ તમારું પરિણામ કેમ નક્કી કરશો? તો કે ફરીથી પરીક્ષા દો તો જ નક્કી થશે ને. એટલે એ તબક્કામાં મને એમ થઈ ગયું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે કંઈ કરવું જ નથી જીવનમાં. ભલું થયું ભાંગી જંજાળ, સુખે પચ્યું શ્રી ગોપાળ. મા બાપે અમે ઘેર જ ભણાવ્યો તો હવે ઘેર જ ભણશું. એ જે નૈરાશ્ય, એવો એક શબ્દ છે આપણે ત્યાં, નૈરાશ્ય બહુ અઘરો લાગે છે, નિરાશાનું વાતાવરણ. તો એવા તબક્કામાંથી કે જે પુસ્તકો વાંચવાનો સમય નહોતો રહેતો, મોટા મોટા આખા સેટ ને એવું બધું વાંચી નાખ્યું. 2-3 વર્ષ આમને 3 વર્ષ મને યાદ છે, 2 વર્ષ તો આખા, અને 3જું વર્ષ મેં પરીક્ષા આપી, એટલે 3 વર્ષ ગણાય, કારણ કે પરિણામ આવે ત્યાં લગી મેં 3. એ સંઘર્ષ વખતે મને એમ જ હતું કે આપણે કંઈ કરવું. પેલું જેને ફ્રસ્ટ્રેશન આવે ને કે ભાઈ તમે ગમે એટલી મહેનત કરો, કોક તમારું પેપર લઈ જઈને તમારે પાછું એમ કે બધા કે ફરીથી પરીક્ષા આપો. ધીરે ધીરે બીજા લોકો પણ એવું કહેવા માંડ્યા હતા કે જો આ એકનો એક છોકરો છે, એના ઉપર એના મા બાપે પ્રયોગો કર્યા ને, પ્રયોગો કરીને એનું ભવિષ્ય બગાડી નાખ્યું, કારણ કે એને ઘરે ભણાવ્યું, ઘરે વંચાવ્યું. આ બધું મેં લેખમાં લખ્યું છે, સરા જાહેર મારી કોલમમાં લેખો હતો, પછી પુસ્તકમાં છે. પણ પછી કોલેજની અંદર ગયો કે ભાઈ હવે આ તો કોલેજ કરવાની છે એટલે કરીએ છીએ. એટલે ના ઓલા દેવદાસમાં પારો જેવું મોઢું કરીને લગ્ન કરે છે એવી રીતે એમ પરણવાનું છે એટલે પરણીએ છીએ, બાકી કઈ અહીં તો આપણે પ્રેમ છે નહીં, એવો ભાવથી મેં કોલેજ કરી. લાંબી કથા છે, એટલું કાપી નાખું છું. કોલેજ મેં શું કામ કરી?
એ એક અકસ્માત થઈ ગઈ. ફોર્મ બીજાનું ભરવાનું હતું, એને ફોર્મ કેવું ભરવું એ શીખવાડવા માટે મેં ફોર્મ ભર્યું અને 2 ફોર્મ ભેગા સબમિટ થયા અને એમાં મારું નામ આવી ગયું. એ આખી જુદી કથા છે, બરાબર. ડિવાઇન એક્સિડન્ટ એવું હું કહું એને, દિવ્ય અકસ્માતો. પણ અમારે એક ગુરુજી હતા ડૉક્ટર જે એમ મહેતા, જે ન હોત તો હું પણ ન હોત. સબ્જેક્ટ મેટર ને બધું તો ઠીક છે, એ એકાઉન્ટન્સી લેતા ને જેનો મને કંઈ બહુ રસ પડતો ને એકાઉન્ટન્સીના વિષયમાં, માણસ એટલા અદ્ભુત હતા કે એમને મારામાં રસ પડતો થયો. એમણે મને ધીરે 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 ઘડવાની શરૂ કરી. આ વાત મને લોકભારતી કહેતા ગમશે, ટૂંકમાં કહું છું, લાંબુ નથી કરતો, બીજા સવાલ છે એટલે. કેવી રીતે કે દાખલા તરીકે એણે મને સ્પોર્ટ્સ ક્વિઝમાં મને નવાઈ લાગી હતી કે મારું નામ કેવી રીતે આવે આ કોલેજમાં એડમિશનમાં. પછી ખબર પડી કે નરોત્તમ પુરીની સ્પોર્ટ્સ ક્વિઝમાં જેમ મહેતાએ મને જવાબ દેવા માટે ઊભો થયેલો જોયો હતો. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે લાઈન કરી કે ભાઈ આ છોકરો તો હોશિયાર છે, આ તો દિલ્હી સ્પોર્ટ્સ ક્વિઝમાં ગયો હતો, એટલે એડમિશન આપો. એ એમને ખબર હતી, મને ખબર નહોતી. એમને ધીરે ધીરે ખબર પડી ગઈ કે ભાઈ હું બિલકુલ એજ્યુકેશન સિસ્ટમથી નાસીપાસ થયેલો અને બીજી ભાષામાં કહું તો નક્સલાઇટ થયેલો માણસ છું. કે આને ફૂકી જ નાખવાની હોય, આ સિસ્ટમ ચલાવવાની હોય જ નહીં. એટલે ઇન્કિલાબમાં અમિતાભ બચ્ચન જેમ આખી કેબિનેટને મારી નાખે, જેમ આપણું ચાલે તો આપણે બધાને મશીન ગન લઈને ઉડાડી જ દઈએ. આ ફ્રસ્ટ્રેશનના તબક્કામાં મહેતા સાહેબ એક દિવસ આવીને કીધું કે ભાઈ વસાવડા, એમ કે વસાવડા ભાઈ, કોઈ દી જય એમ તુકારે ન બોલાવે, કોઈ વિદ્યાર્થી ન બોલાવે, મને નહીં. મારો બાજુમાં સંતોષ શુક્લ બેસતો તો શુકલજી એમ કરીને બોલાવે. એ મહેતા સાહેબ જેન્યુઇન માણસ, બહુ વિદ્વાન હતા. આજે તો આ દુનિયામાં નથી રહ્યા, પણ પગે ચાલીને જાય તો છોકરાઓ આમ ખીલ્લી ઉડાડે કે જો સાહેબ કેવા લોભિયા છે, સ્કૂટરના સિટી બસના ખર્ચા નથી કરતા. પછી ખબર પડી કે સાહેબના હાર્ટની તકલીફને કારણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે રોજ વોકિંગ કરવું, તો સાહેબ કોલેજેથી વોકિંગ કરીને એના ખુલાસા ન કરતા. તો એ મહેતા સાહેબે કીધું તમારે આજે ક્વિઝમાં ભાગ લેવાનો છે. એપટેક કોમ્પ્યુટરની ક્વિઝ છે, અજય કમાણિયા, અચ્યુતભાઈ ઓળખે એટલે તમને નામ સહિત કહું. એટલે મેં કીધું મેં કઈ ક્વિઝમાં નામ નથી દીધું. એટલે કે મેં દીધું છે તમારું નામ, તમે સ્પોર્ટ્સ ક્વિઝમાં જીતા હતા ને, મને યાદ છે. તો મેં કીધું પણ ક્વિઝ તો આમાં મેં કાગળ વાંચ્યો, મેં કીધું આ તો ક્વિઝ તો સાંજે 8 વાગે છે. તો મને કહે કે કાંઈ વાંધો નહીં. પડી ગઈ હતી કે આ ભાઈ ગેલેક્સીમાં પિક્ચર જોવાના શોખીન છે, તો મને જમજો અને પછી પિક્ચર જોવા જાજો તો મને ગમતું, અને પછી ક્વિઝમાં પહોંચી જાજો. નામ લે ખરાબ થાય તમે ન જાઓ તો છે. આપણે પિક્ચર જોવાનું વધારે મહત્વ લાગ્યું ક્વિઝમાં ભાગ લેવા કરતા, કે આમાં તો રોકાવાનું, જમવાનું, પછી ફિલ્મ જોવા જવાનું બધું સાહેબ કરી દે. સાહેબે મને ક્વિઝમાં મોકલો. ક્વિઝમાં હું ફર્સ્ટ આવ્યો. મને હજી યાદ છે છેલ્લો પ્રશ્ન પૂછાડો તો જેમ્સ બોન્ડની પહેલી પિક્ચરનું નામ કયું. ટાઈ બ્રેકર હતો, એ ટાઈ થઈ હતી 2 ટીમ વચ્ચે, અને પેલું બઝર મેં દબાવીને ડોક્ટર નો કીધું હતું, એટલે ફિલ્મનો શોખ ક્યાંક કામ આવ્યો ખરો. બીજે દિવસે મેં સાહેબને જઈને કીધું કે સાહેબ આ સર્ટિફિકેટ, ત્યારે તો ઇનામો બહુ મોટા નહોતા, પણ આમ રોમાંચ થયો. હા, સાહેબના આંખમાં સીધો ઝબકારો આવ્યો. હા હાલો, ક્યાં હાલો હાલો. દરેક આ છે જય વસાવડા, આપણી કોલેજની અંદર ફર્સ્ટ BBA ની અંદર ભણે છે. આની પહેલા એક સાચો જવાબ આપ્યો તો. કાલે આપણે પહેલી વખત આપણે કોલેજના ઇતિહાસમાં પહેલી વખત કોઈક વિદ્યાર્થી ક્વિઝમાં જીતીને આવ્યો છે. બધા છોકરાઓને તો મોટામાં મોટો ફાયદો એ થાય 5 મિનિટ ભણવાનું બંધ થાય. બધા તાળીઓ પાડી કે આ જય વસાવડા વાળું લાંબુ હાલે તો સારું, તો ઓલું લેક્ચર બહુ ઓછું સાંભળવું, એમ 2 લમણા વાગશે. આખી કોલેજમાં ફેરવો. એ દિવસે હું સિટી બસના સ્ટેન્ડે ઊભો તો એક છોકરો બાઇક લઈને મને મૂકી ગયો કે આ તો જય વસાવડા ઓલો કોલેજમાં આપણે ક્વિઝમાં ભાગ લીધો તો. હું તો એને ઓળખતો નહોતો. બરાબર, એટલે મને એમ અંદરથી જરાક મીઠું મીઠું લાગ્યું કે વાહ, આ તો કરવા જેવું કામ છે. જગતમાં સ્પર્ધાઓમાં ભાગ લેવો એમાં કંઈ ખોટું નથી. આપણે આટલી બધી બળતરા લઈને જે જીવીએ છીએ આ શિક્ષણની સામે, નાની સામે, એમાં આ એક ફાયદો છે કે સ્પર્ધાઓમાં ભાગ લઈ શકો કોલેજના વિદ્યાર્થીઓ. તો એમને ન ભાગ લેવા દે કોઈ. એટલે ધીરે ધીરે મેં ભાગ લેવાના શરૂ કર્યા. પછી હું સામેથી સાહેબને કહું, સાહેબ ઓલું છાપામાં આવ્યું છે, ઓલી એક સ્પર્ધા છે, હું જાઉં? સાહેબ કે જાઓ. થોડાક મહિના પછી જ્યારે મારી વધી ગઈ, મને ફાવટ આવી ગઈ, કોલેજની ફાવટ આવી ગઈ, લેટર હેડ ઘરે આપી દીધા, જાતે સહી કરી નાખવાની.
અરજી કરવા માટે, ત્યારે મહેતા સાહેબે લોબીમાં ઉભા રહીને મને ખભે હાથ મૂકીને એમ કીધું, એ દ્રશ્ય છે. બીજું તો ઘણું ભૂલાઈ ગયું. તમે એમ કહો રોજ શું વાતું થતી. ભાઈ વસાવડા, તમારામાં ગુસ્સો બહુ છે, પણ ફરિયાદો કરીને રાખવાથી જગત બદલાતું નથી. તમે પહેલા એવી કક્ષાએ પહોંચો કે જ્યારે તમે જે બોલો એની કોઈક નોંધ લેતું થાય. તમને એમ હતું કે મારે ભણવું નથી, મારે આ કરવું નથી, મારે આ કરવું નથી. ફૂટપાથ ઉપર બેસનારો માણસ કે મારે ભણવું નથી એની વેલ્યુ ન હોય. તમને એમ કહો કે મારે નોકરી નથી કરવી તેની વેલ્યુ હોય. આવું એક 5 મિનિટનું નાનકડું, ગુસ્સા વગર, કોઈ ક્રોધ વગર, કોઈ અપમાન વગર, વાત્સલ્ય ભાવે એમણે મને એક નાનું ભાષણ આપ્યું. તમારું આટલું વાંચન છે, આટલું જ્ઞાન છે, તમને મેં સ્પર્ધામાં ભાગ લેતા એટલે જ કર્યા કે તમારી એનર્જી ક્યાંક નાખવાની જરૂર છે. કારણ કે તમને ભણવામાં મજા નથી આવતી. તમને કહીને, સાહેબે કોઈ દી તુકારો નથી કર્યો. તમને ભણવામાં મજા નથી આવતી, તો ભણવામાં મજા નથી આવતી તો મને એમ થયું કે તમને આમાં તો મજા આવે જ છે. એટલે હું આમાં તમને, એ તો બહુ દેશી ભાષામાં બોલ્યા હતા કે આ રવાડે તમને ચડાવું, આ રવાડે ચડાવું. એ રવાડો હજી હાલે છે, જુઓ, બોલવાનો લખવાનો. પણ એ એક વ્યક્તિએ મારી કિસ્મત પલટાવી નાખી. આ સંઘર્ષ અને આ સંઘર્ષમાંથી મળેલું પરિણામ. એમાંથી જ હું સ્પર્ધાઓમાં ભાગ લેતો થયો, એમાંથી જ નિબંધ આવ્યા, એમાંથી ગુજરાત સમાચારે નિબંધના એના વિજેતા તરીકે કથાઓ મેં કહેલી છે ઇન્ટરવ્યુમાં ને એમાં. પણ એ સંઘર્ષ લાંબો ચાલ્યો, પણ આ વસ્તુ બહુ જે એમણે મને શિખામણ આપી. એટલે મેં તમને મહેતા સાહેબના કેરેક્ટર ઇન્ટ્રોડક્શન વગર હું આ વાત કહું તો તમને અસર ન થાય. મને અસર એમને ન થાત. મહેતા સાહેબે એના માટે ધીરજપૂર્વક મહિનાઓ કાઢ્યા હતા આ શિખામણ દેવા માટે. થેન્ક યુ. તો એ વાત એ હતી કે તમે જ્યારે કંઈક કામ કરવા માગો છો ત્યારે પહેલા કક્ષા પ્રાપ્ત કરો. સીધી ઉપેક્ષા અને ટીકામાં ન પડો. એક વખત એક ગેમમાં 0 થયા અને રમવાનું મૂકી દેશો તો બીજી ગેમમાં સેન્ચુરી લાગશે નહીં. આખી દુનિયા માણસ છે. વાહ વાહ વાહ, ઓહો. હવે તો એક વાક્યમાં જવાબ આપો એવું ઓલું છેલ્લી સુપરવાઇઝરની સપ્લિમેન્ટરી જેવું કરવું પડશે. ચાલો આપણે એવું કરીએ. જેન્ડર ઇક્વાલિટી, ઇમ્પોર્ટન્સ ઓફ જેન્ડર ઇક્વાલિટી ઇન લાઈફ. એકદમ સાચી વાત છે. જો જેન્ડર ઇક્વાલિટીમાં તક, હક, નિર્ણય અને નવીનતા, આ 4 બાબતોની અંદર જેન્ડર ઇક્વાલિટી હોય. નિર્ણયમાં જેન્ડર ઇક્વાલિટી હોય, તકમાં જેન્ડર ઇક્વાલિટી હોય, હકમાં જેન્ડર ઇક્વાલિટી હોય, નવીનતા એટલે નવું કરવામાં જેન્ડર ઇક્વાલિટી હોય. પુરુષોને જ અમુક નવીનતાની છૂટ મળે. આપણો સમાજ એવો હતો વર્ષો સુધી, સ્ત્રી ન મળે, પુરુષ ભણે સ્ત્રી ન ભણે. આપણો શું, ઘણા બધા સમાજ એવા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હું બાપુની કથામાં ગયો તો ત્યારે ખબર પડી કે વર્ષો સુધી સ્ત્રી ભણી જ નહોતી શકતી યુનિવર્સિટીમાં આવીને. તબક્કો તો એવો હતો કે અધ્યાપક તરીકે કામ કરતી હોય પણ એનું નામ ન લખાય કારણ કે ફિમેલ છે. તો તક, નવીનતા, 4 બાબતમાં બધા ઇક્વલ છે. પછી જેન્ડર ઇક્વાલિટીના નામે કોઈક એમ કે આ 20 કિલોની બેગ છે એ જય ઉપાડી દેશે તો હું ઉપાડી દઉં તો એ નથી ઉપાડવાની. કારણ કે શારીરિક બાંધા અને બંધારણ જુદા છે. મેરીકોમ બોક્સિંગમાં ભાગ લેતી હોય એની વેઇટ કેટેગરી અને મોહમ્મદ એની વેઇટ કેટેગરી અલગ હોય. કારણ કે પુરુષનું બંધારણ જુદું છે, સ્ત્રીનું બંધારણ જુદું છે. પુરુષ પ્રેગ્નન્ટ નથી થઈ શકતા, સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ માટે થોડીક વ્યવસ્થાઓ જુદી રાખી છે. આમાં ઇક્વાલિટી નથી એનો અર્થ એવો નહીં કે કોઈ ઊંચું છે ને કોઈ નીચું છે. અલગ છે, ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલે ખરાબ નહીં. આ આપણે ત્યાં ભણવામાં નથી આવતું પણ હું ભણાવું છું. એક ડિફરન્ટ મીન્સ નોટ રોંગ, ઇટ્સ ડિફરન્ટ. તમે ચા પીવો છો, હું લીંબુ શરબત પીવું છું, આમાં શું ખરાબ થઈ ગયું? મહાન નથી થઈ જતા. લીંબુ શરબત પીવા વાળા મહાન નથી થઈ જતા. બંને લઈ લીધું. આટલી ટૂંકી વાત છે. એટલે રોલ તો છે જ, મહત્વનો છે. પહેલા કરતા ઘણો સુધારો થયો છે પણ હજી ઓછો થયો છે. આપણે શું કર્યું, કાયદા બહુ બનાવી દીધા સ્ત્રીઓની ફેવરમાં, પણ સમાજ નથી બનાવ્યો સ્ત્રીઓની ફેવરમાં. કાયદાની સમાજ સ્ત્રીઓની ફેવરમાં હશે ને ત્યારે ઘણા સુધારા થશે. કાયદાનો તો દુરુપયોગ થાય છે, કોઈકને દબાવવા માટે, કોઈકને હેરાન કરવા માટે. પણ સમાજની માનસિકતા જ્યારે બદલાય, એ મિલકત ગણતા બંધ થાય, સ્ત્રીઓને પ્રોપર્ટી ગણતા, પોતાના ઈગોનું એક્સટેન્શન ગણતા બંધ થાય, ઓબ્જેક્ટ ગણતા બંધ થાય, ત્યારે પરિસ્થિતિ બદલાય. એટલે ફેમિનિઝમ એનો ઉકેલ નથી મારા અંગત મતે.
એનો ઉકેલ છે ને એ સર્વ સ્વીકાર છે. મોરારી બાપુ એનો ઉકેલ છે કે ભાઈ હું કોઈ ક્રાંતિનો ઝંડો લઈને નીકળો જ નથી. હું તો તમને ચાહવા માટે નીકળો છું, તમને ગમવાડા માટે નીકળો છો, તમને વાલ કરવા માટે નીકળો છું. તમે હલિયા હો તો મારા વાલના અધિકારી છો, તમે શબરી હોય તો મારા વાલના અધિકારી છો, તમે મંદોદરી હો તો મારા વાલના અધિકારી છો. અને હમણાં મેં તમને કીધું એમ, પણ બાપુને હું ઓળખું છું એટલે બાપુ તો મંત્ર નહીં એટલા જ પ્રેમથી કથામાં બેસાડે એમ છે કે વાંધો નહીં, 9 દિવસ તો તમે કોકને નડશો નહીં ને, બેસો અહીં. એ એમનો સ્વભાવ છે. તો આ યાદ રાખજો કે આ જરૂરી જ છે. હવે તો ક્રિકેટમાં બેટ્સમેનને બદલે બેટર આવી ગયું. આ વખતે આપણી મહિલા ક્રિકેટ ટીમને પુરુષ ક્રિકેટ ટીમ જેટલા જ ઇનામોએ આપ્યા, BCCI થોડોક ફેરફાર કર્યો, પણ હજી સમાજ જીવનમાં એ પહોંચે એ જરૂર છે. વિદ્યાર્થી જીવનમાં અધ્યાત્મનું મહત્વ તમારા શબ્દોમાં, ગુરુકુળોનું અધ્યાત્મ સાથે જોડાયેલું શિક્ષણ અને હાલનું શિક્ષણ, 2-3 વસ્તુ છે. ગુરુકુળોની સાથે હાલના શિક્ષણ થાય કે ગુરુકુળમાં માત્ર જેને ભણવું હતું એ જ જતા હતા. બધાએ એડમિશન લેવું હતો જ નહીં, તો કોઈ કાયદો નહોતો. મારે શીખવું છે તો હું ગુરુકુળમાં જાઉં, મારે નથી શીખવું તો હું ઘરે બેસું, બીજું કામ કરું, ખેતી કરું. એટલે આજે તો મુશ્કેલી એ છે કે એડમિશન લેવા જ પડે એમ છે એટલે લોકો લે છે, નોકરી કરવી જ પડે છે એટલે નોકરી કરે છે, થોડોક સમય મળે એટલે એક છોડીને બીજી પકડે છે, વધારે સારી કોલેજ મળે તો એ એક છોડીને બીજી પકડે છે. ગુરુકુળની સાથે એટલે આ સરખામણી શક્ય નથી. એવા વિદ્યાર્થીઓ આવતા જેમને શીખવું છે એટલે લાકડા કાપવા જાવ તો રાતના લાકડા કાપવા જાય. તમે એમ કહો સાથળની આરપાર ભમરો નીકળે પણ તમારે માથું નહીં ઊંચું કરવાનું. તમે એમ કહો કે ડેમ છલકાઈ ગયો છે અને પાળો તૂટી ગયો છે અને તમારે આડા સૂઈ જવાનું છે, એવું તો કીધું નહોતું તોય આડો સૂઈ ગયો. કારણ કે ગમે તેમ કરીને ગુરુને રાજી કરવાના છે. મારે આ વિદ્યા જોઈએ છે, મારો સ્વાર્થ છે. આજે એ થઈ ગયું કે જેમને ભૂખ નથી એમને આપણે થાળી પીરસવાની છે. આમાં મોટામાં મોટો તફાવત. બીજું, પ્રાચીન ગુરુકુળો તો આખી જુદી રીતે ચાલતા હતા. પછી જે ગુરુકુળો આપણે ત્યાં આવ્યા એમાં નાઓ બની. આપણે મેકોલેને બહુ ગાળો દઈએ છીએ, મેં એવા લેખ લખ્યા છે. એક નોંધ લેવી જોઈએ કે મેકોલેને કારણે અને સ્ત્રીઓને ભણવાનો અધિકાર મળ્યો. નહીતર ચોક્કસ જ્ઞાતિ અને ચોક્કસ જ્ઞાતિના માત્ર પુરુષ વિદ્યાર્થીને જ એ આધુનિક ગુરુકુળો, આધુનિક તો ન કહી શકાય પણ મધ્યયુગીન ગુરુકુળોમાં જવાનો અધિકાર હતો. પ્રાચીન ઋષિ ગુરુકુળની હું વાત નથી કરતો. મધ્યયુગી જે 17મી સદીની હોય, 16મી સદીની હોય, 18મી, જે બધા કહે છે ને કે બોગલોને કારણે, અંગ્રેજોને કારણે, ખાસ તો અંગ્રેજોને કારણે ખતમ થઈ ગઈ, મેકોલેની શિક્ષણ પદ્ધતિને કારણે. પણ મેકોલે એક ઝાટકે કોઈ પણ નાગરિક સ્કૂલમાં જઈ શકે એનો અધિકાર આપી દીધો. આ મુદ્દો આપણે ત્યાં બહુ ચર્ચાતો નથી. મેકોલે બધું કીધું એ સાચું છે એવું નહીં કહું. અને મેકોલેની ભારતની સંસ્કૃતિ કે સંસ્કૃત સાહિત્ય વિશેની સમજ બહુ ઓછી હતી, એનો અભ્યાસ નહોતો. જેમ રેડક્લિફે નકશા ઉપર લીટી દોરીને ભાગલા કર્યા એમાં એવી વાત છે. પણ એ વાત સ્વીકારવી પડે કે એણે જો પેલી પદ્ધતિ બંધ ન કરી હોત તો સમાજના કેટલાક વર્ગો ક્યારેય ભણી ન શકત અને સ્ત્રીઓને ક્યારેય બાજુમાં બેસીને ભણવા મળત નહીં. આ નાના ભાઈ, આ ગાંધીજી, આ મૂળશંકર દાદા, આ ગીજુભાઈ, આવા બધા જે સારસ્વતો છે ને આ ભૂમિના, એણે કો એજ્યુકેશન શરૂ કરાવ્યું. આપણને જાણીને નવાઈ લાગે એવી વાત છે. હજી 2026ની સાલ હમણાં આવી જશે, કોઈ એજ્યુકેશન નથી. છોકરા છોકરીઓ ભેગા બેસી, મહિલા કોલેજો જુદી, ભૈલા કોલેજો જુદી, ભૈલા અને ભૈલા. મને બધા કે તમે લગ્ન કેમ ન કર્યા, એટલે હું મસ્તીમાં જવાબ આપવાનો હોય ને ત્યારની વાત છે, સિરિયસ નહીં. એટલે હું કહું કેમ અમારી બજરંગ કોલેજ હતી એટલે ન કર્યા. કોલેજમાં કોઈ હોય તો પ્રેમમાં પડીએ ને, એમ કોઈ હતું જ નહીં એટલે અમે હિરોઈનોના પ્રેમમાં પડ્યા બેઠા બેઠા. પણ એ જમાનામાં વિચાર કરો, ગાંધી જેવા માણસે એમ કીધું કે સહશિક્ષણ હોવું જોઈએ. શું કામ ન હોય? આ મૂળશંકર બધા લાગે તમને, પણ વિચારોમાં એટલા આધુનિક હતા કે હવે વાળા ટી શર્ટ વાળા ધોતિયા જેવા લાગે છે. 1925ની સાલથી વિઠ્ઠલભાઈ જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ હતા ત્યારથી સ્ત્રી કે પુરુષ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે એનો કાયદો પસાર કરાવેલો વિઠ્ઠલભાઈ માથે ઉભા રહીને. એનો વિરોધ બહુ થયો, ત્યારે હોવા થઈ હતી.
વિઠ્ઠલભાઈએ તો પસાર કર્યો, ભળતું નહોતું તો વલ્લભભાઈ રખાયો બંધારણ સભામાં. આંબેડકર, મુનશી, ગાંધી, નહેરુ અડધા તો પૂરું થવામાં હતું તોય રખાયો કે આ નવી પેઢી દુઃખી ન થાય. તમે વિચાર કરો, હવે બે નાના નાના આમ છોકરા છોકરી મન પડે એમ પવની જેમ થોડું હાલે. બરોબર, આ કેટલા મોડર્ન ગણાય બધા કે જે લોકોએ માથે ઉભરીને તમને સામેથી ખાઈ દો ઘડીને આપી દીધો હતો કે આ તો મૂળભૂત પસંદગીનો અધિકાર છે, તમારી ચોઈસ મુજબ જીવજો, જાઓ. તો આ વાત વિચારવા જેવી છે. જેન્ડર ઇક્વાલિટીમાં સહશિક્ષણ વચ્ચે આવી ગયું, પણ પેલી જે દીકરી મારી પાસે આવી હતી એણે એવો થોડોક સવાલ પૂછેલો એટલે મેં કીધું ચાલો એની ન્યાય આપી દઉં. તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. એક મિનિટ, આમાં કંઈક બીજો સવાલ તો નહોતો ને? ના, નહોતો. તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, તો વિદ્યાર્થીના જીવનમાં પ્રેરણાદાયી પુસ્તકોના નામ કહો. નિષ્ફળતા મળ્યા પછી પણ બીજી વાર કેવી રીતે ઊભું જવું. મારા જીવનમાં વાંચેલા પ્રેરણાદાયી પુસ્તકમાં એક નામ તમને આપી દઉં, જેને કારણે મને બહુ ફાયદો થયો. મોહમ્મદ માંકડનું ઉજાસ. ભાષાના લેખક હવે તો નથી રહ્યા, પણ એમણે ઉજાસ નામનું એક પુસ્તક લખ્યું, એમાં મને બહુ જાણવા મળ્યું. બીજું એક બીએન દસ્તુર, જેમનો મેં કિસ્સો કીધો હતો તમને, એમનું યુવાનીની આરસી એ નામનું પુસ્તક. ત્રીજું શિવ ખેરાનું યુ કેન વિન. જો હું જ્યારે ખાસો યંગ હતો ત્યારે જે વાંચેલા હતા એની વાત કરું છું. ચોથું ચેતન ભગતનું 5 પોઈન્ટ સમવન, પુસ્તકો. પાંચમાની વાત મેં ઓલરેડી કરી લીધી, સાહસિકોની સૃષ્ટિ, જુલે વર્ન. આ પ્રેરણાદાયક પુસ્તકો. મને ખાલી પ્રેરણાદાયક પુસ્તકો એટલે આગળ વધો, તમે જ જીતવાના છો, બાકી બધા હારી જ જવાના છે, તમે એકલા જ સફળ થવા માટે સર્જાયેલા છો, જગત ઉપર રાજ. આને હું પ્રેરણા નથી ગણતો, આને જૂઠાણા ગણું છું. એટલે મારી પ્રેરણા વાર્તાઓમાંથી વધારે આવી, નવલકથાઓમાંથી આવી. તમે તમારો સંઘર્ષ મિત્રો પસંદ કરી શકશો, સફળતા પસંદ નહીં કરી શકો. સંઘર્ષ તો સફળતા આપોઆપ મળશે. નિષ્ફળતા કેવી રીતે ઊભા થવું, આની સાથે જ છે. ઓકે ઓકે, વાહ, સરસ, વાહ, આ ગમ્યું. લ્યો, એટલે એલર્ટ સ્ટુડન્ટ છે. જુઓ, એને ખાલી પ્રશ્ન નથી આપ્યો, આ પ્રશ્નનો પૂરક પ્રશ્ન છે એમ કહીને મને આપ્યો. બરાબર, એની જાગૃતિ બતાવે છે કે આ એમને ખાલી ડોકા ધૂણાવા નથી બેઠા, એ બધા એકચ્યુઅલ સાંભળે છે બધું. બરાબર, તો બેઠા પછી કેમ ઊભા થવાય? જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી. કાં જીત છે, કાં શીખ છે. કાં જીતશો ને કાં નવું શીખશો. હાર આપણે માની લીધું છે કે હાર જેવું કંઈક છે, નથી. ખોટી વાત. જીતો કાં શીખો, આ જ વાત છે. તો આ તો હું એક જ જગ્યાએ ક્યારનો ઊભો છું, મેં કીધું આમ જગ્યા બદલાવું. इस तरह से हमने तय की मंजिलें, गिर पड़े गिर कर उठे उठ कर चले. વાંચે તો સૌ કોઈ સમજેલું, પોતાનામાં કઈ રીતે લાગુ કરવું કે ઉતારવું. સરસ. મેં જયહો પુસ્તક, જેની મેં હમણાં વાત કરી ને, મોટિવેશનલ લેખોવાળું પુસ્તક, એના ટાઇટલ ઉપર જ એક સૂત્ર લખ્યું છે મારું પોતાનું. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. આઈક્યુ વાળા મિત્રો ચર્ચા કરે, આઈ ડુ વાળા કામ કરે. ઘણી વાર તો એવું બને કે આઈક્યુ વાળા ચર્ચા કરતા હોય ત્યારે આઈડુ વાળા કામ ચાલુ કરી દીધું હોય. પછી આઈક્યુ વાળા છેલ્લે એમ કે ઓહો, આ તો આપણે કરવાનું હતું. એટલે કોઈ પણ વસ્તુને અમલમાં ઉતારવા માટે કોઈ મુહૂર્ત જોવાનું, કોઈ વિચાર કરવાનો, તે પેલા ઝુકાવી દેવાનું હોય. હું તમને એમ નથી કહેતો ગિરનારની ટોચ ઉપરથી ઝુકાવી દો. હું એમ કહું છું કે તમને ઘણા વખતથી એમ થતું હોય કે મારે એક પુસ્તક લખવું છે. ચેતન ભગત પુસ્તકો લખે છે, કે મહાન સાહિત્ય નથી લખતા, એ કઈ શેક્સપિયર છે એ પોતે દાવો નથી કરતા. તો અમારે રાજકોટ એમ તો પાછા સળીખોર લોકો હોય. એક ભાઈ ઉભા થયા, હું શિક્ષક છું, બોલો. એ હિન્દીમાં બોલતા હતા, પણ હું તમને ગુજરાતીમાં કહું છું. એટલે કે તમે જે ચોપડીઓ ક્લાસમાં 6ઠા ધોરણનો છોકરો લખે છે. હવે આમ જો તો ઇન્સલ્ટિંગ ટોન છે કે ટૂંકમાં તમારું એટલી હું ભણાવું છું એવા 6ઠા ધોરણના છોકરા લખી દે છે. चेतन भगत के नहीं, उसमें फर्क, इन्हें छपवा दी और उसने नहीं छपवाई.
હું સ્વીકારી લઉં કે તમારા 6ઠા ધોરણનો છોકરો મારા, પણ એણે ચોપડી છાપવાની મહેનત ન કરી, મેં છપાવી દીધી. એટલે હવે તમારે મારા પ્રોગ્રામમાં આવીને બેસવાનું છે. 6ઠા ધોરણનો છોકરો પ્રોગ્રામમાં બેસજો. તો આ જ વાત છે કે વાંચેલું જીવનમાં ઉતારવા માટે, હા, બધું વાંચેલું જીવનમાં ઉતારવું એવું નથી કહેતો. થોડીક ચાળણી રાખવી, ઘઉં ને કાકરા જુદા કાઢવા, ફોતરા ઉડાડવા, અને પછી જે વધે એટલું જ જીવનમાં ઉતારવું. અને સમયાંતરે ઓડિટ કરતા રહેવું કે જે ઉતાર્યું છે એમાં કંઈ ફેરફારની જરૂર છે, કઈ સિચ્યુએશન બદલાણી છે, કે હવે આપણે હાથ પકડી રાખીએ, કે હવે કંઈક જુદું કરીએ. પડે તો બદલી શકાય. તમને યુટ્યુબ અને રીલ્સમાં જોયા બાદ આજે સાક્ષાત જોઈને ખૂબ આનંદ થયો. બાબા, સાક્ષાત જોઈને આનંદ થયો, આમ એવું સાંભળીને તો આપણને પણ બહુ આનંદ થયો. તમે નિયમિત ફિલ્મ જુઓ છો, અમે પણ ફિલ્મો જોઈએ જ છીએ. તમે કેવી રીતે ફિલ્મ જોવો છો કે ઘણી વખત તમારા હાઇલાઇટ કર્યા પછી અમને ખ્યાલ આવે છે. હવે અમારે કેવી રીતે ફિલ્મો જોવી જોઈએ, બસ આમાં મેં કાંઈ બીજું કર્યું નથી. તમે જે પૂછો છો ને એ જ ઉંમરથી જોયા કરી છે, એમ જ ખબર પડતી ગઈ. આનું કોઈ સાયન્સ નથી, મેં એનો કોઈ કોર્સ નથી કર્યો. અમુક મિત્રો એવા છે કે જેણે ફિલ્મ એપ્રિસિએશનના કોર્સ કર્યા હોય, જેને હું ઓળખું છું, મેં નથી કર્યો. હું ફિલ્મ જોતો ગયો, થોડું ઘણું એના વિશે, એટલે કેવું કે કોઈક ફિલ્મ મેકરનો ઇન્ટરવ્યૂ આવ્યો હોય ત્યારે તો વાંચવાનું જ હતું, મેગેઝિન હતા. હવે તો પોડકાસ્ટ આવી ગયા. હમણાં એક ભાઈ મને પૂછીએ ગયા હતા કે ભાઈ તમે પોડકાસ્ટ કરશો? મેં કીધું ના, હું અત્યારે સ્લીપકાસ્ટ કરીશ. એમ કરીને હું વામકુક્ષી કરીને શુદ્ધ રાજકોટિયન તરીકે સૂઈ ગયો. બરોબર. તો આવ્યા હતા, કાયદેસર આવ્યા હતા. આપણે લોકભરતીના જ મિત્ર હતા, એક દાઢી મૂછવાળા જુવાન મિત્ર હતા. તો આવું એટલા માટે કહું છું મિત્રો, ત્યારના જમાનામાં આ થઈ ગયું તે થઈ ગયું એવું નથી. તમે આખા રસ લ્યો, કથા પોતે જ તમારી સામે ખુલશે. ગીતા રજનીશે આપ્યા હોય કે વિનોબા ભાવે આપ્યા હોય કે લોકમાન્ય, એ ગીતા જ ખુલે છે. એને ક્યાં કૃષ્ણ બાજુમાં બેસીને સમજાવે છે? એમ ગીતા ખુલતી જાય, એમ ફિલ્મો જોતા જાઓ, ફિલ્મો ખુલતી જશે. થોડું ઘણું એના ફિલ્મ આવે તો એના વિશે કંઈક લખાયેલું હોય તો એ વાંચતા જાઓ. તમે મને એમ કીધું ને કે અમે તમારું વાંચીએ છીએ ખબર પડે છે, બસ એટલે જ મેં કીધું ચાલુ રાખો, હમણાં થઈ જશો તમે. 5-7 વર્ષની જ વાર છે, કારણ કે તમારી ઉંમરે મને આ નહોતું લખતું. કોઈ વ્યક્તિ ખરાબ રસ્તે જાય તેને સમજાવીને સારા રસ્તે લઈ જતા હોય, પણ એ વ્યક્તિને જવું કરાય. વાર્યા ન વળે તો હાર્યા વળે, મસ્તી થોડી કહેવત આવી હશે. જો એ વ્યક્તિને હાર શકે, બરાબર, આપણે આપણાથી પૂરતા પ્રયત્નો કરવાના, આપણી ક્ષમતામાં હોય એટલે. સમજાવટના, મને તો બાવડું પકડીને ખેંચવાના, 5 બીજા જણાને પોકારીને બોલાવાના. પણ પછી એ કોઈક વ્યક્તિને પોતાના રસ્તે જવું હોય તો એની ડેસ્ટિની છે, તો એ હારશે તો સુધરશે. ઘણી વખત એવા લોકો મેં જોયા છે, છેલ્લા આપવાથી નથી સુધરતા, પછડાટ ખાઈને સુધરે છે. આઘાત લાગે ત્યારે વળાંક ફેરવે લે છે. તો બીજી કસ્ટમાઇઝડ દવાઓ થાય, પણ જનરલ તો આન્સર જ છે કે બધા પ્રયત્નો કર્યા પછી ભગવાનની સામે ઊભા હશું તો આપણે કહી શકશું મેં તો જો મારા હાથમાં હતું એ બધું કર્મ કરી લીધું એને સુધારવા માટે. હવે ન સુધરે તો હું શું કરું? આપણી પાટી કોરી રાખવી, એની પાટી ભલે ભરેલી હોય. અપેક્ષા અને પ્રેમ વચ્ચે ફરક શું છે? માતા પિતાને બાળક આ બને તેવું હોવું એ અપેક્ષા છે કે પ્રેમ? બાળક આ બને તેવું હોવું એ અપેક્ષા જ છે, એ પ્રેમ નથી. પણ બાળક એ બનવા માટે કંઈક કરતું હોય એના માટે જે સપોર્ટ કરો, ઉજાગરા વેઠો, એ ક્યારેક બનતા બનતા હારી થાકી ગયું હોય ત્યારે એને માથે હાથ ફેરવો, એને એવો અહેસાસ કરાવો કે તું અમારું બાળક છો તો બાળક જ રહેવાનું છે. તું નંબર લઈને આવીશ તો બાળક, અને નંબર નહીં લઈ આવ તો બાળક નહીં, એવું નથી. એ બધું પ્રેમ છે. અપેક્ષા છે ને એ માત્ર ને માત્ર તમને મંઝિલ બતાવે છે. પ્રેમ છે ને એ મંઝિલનો થાક ઉતારે છે. મંઝિલનો થાક તો ઉતારવો પડશે ને, મંઝિલ એમને કેમ આવશે? એ થાક લાગે ત્યારે જે કોઈ પોતા કરી પોતા તમારી માથે મૂકે, પગ દબાવી દે, એ પ્રેમ છે. તમને ગરમ પાણી આપે, એ પ્રેમ છે. તો આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે અપેક્ષા છે એ મંઝિલ બતાવી શકશે, પણ પ્રેમ મંઝિલ સુધી પહોંચાડવાનો થાક ઉતારી શકશે.
સફળતા અને સુખ બંને એક જ છે? ના. તો શા માટે? સાચી વાત છે, નથી જ એક. સફળ ન હોય એવા લોકો સુખી હોઈ શકે છે, હોઈ શકે છે. તમને એક ઉદાહરણ આપું. અત્યારે બહુ મોટા ભપકાદાર, ધબધકારદાર, બરાબર, પોતે ને યાદ ન રહે, જે જમાડતા હોય આપણને યાદ ન હોય એટલી વાનગીઓ એ લોકો રાખે છે. તમને ખુદને જ યાદ નથી, તમે મેનુ સિલેક્ટ કર્યું છે કે ભાઈ કેટલી રાખી છે. એવા ભપકાદાર વેડિંગ થાય છે. હવે ધારો કે કોઈ મોટા બંગલાવાળા એવા શાનદાર વેડિંગ કર્યા, ખાઈ પીને જલસા કર્યા, એ પતિ પત્ની છે એ કંઈક સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા, એના ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને મૂક્યા, એમાં કંઈક મોંઘા ભાવના આઈસ્ક્રીમ ખાતા હોય, પિઝા ખાતા હોય, એવું પણ રીલમાં મૂક્યું. તમે એમ જુઓ કે વાહ, કેવા સફળ લોકો છે, એની પાસે કેટલા પૈસા થયા, આવા ભવ્ય લગ્ન નહીં કર્યા, ને પાછા ફરવાઈ ગયા, ને પાછા આવા મોંઘા મોંઘા આઈસ્ક્રીમ ને પિઝા ખાય છે. હવે ધારો કે તમારા ગામમાં કોઈ કન્સ્ટ્રક્શન ચાલે છે, ત્યાં કોઈક મજૂરનું દંપતી છે, ઘોડીઓ આમ લટકાવીને રાખ્યું હોય એવા ગરીબ લોકો છે, ત્યાં એ જ સાઈટ ઉપર 2 ઈંટ ભેગી કરીને ચૂલો પેટાવીને પત્ની રોટલો ઘડે છે, અને પતિ ને પત્ની બે ભેગા કામ પતાવીને ખાવા બેસે છે, ને એકબીજાને કોળિયા ભરાવે છે, કારણ કે એના માટે એવો જ સમય છે રોમાન્સ કરવાનો. તો પેલા આઈસ્ક્રીમ સ્વિટ્ઝરલેન્ડમાં ખાનારા નવ દંપતી અને આ પર રોટલો ખાનારા નવ દંપતીનું સુખ એક સરખું છે, સફળતા એક સરખી નથી. ખ્યાલ આવ્યો? કારણ કે આનંદ બેને એક જ સરખો થયો. બરાબર, તમે આપણે એમ કહીએ કે દેવકીનો જાયો, એટલે દેવકી કાનુડાની સાથે રમત કરવામાં મા તરીકે જે મજા આવતી હોય, અહીંયા બેઠેલી જેટલી માં હશે એને મજા જ આવતી હોય. અહીં જે તમારા બધાના મમ્મીઓને તમને વાલા જ લાગતા હો, તમે તો એ તમારા દેવકીના જાયા દીકરી જ છો. સુખ નો ફરક આ છે. સફળતા આસપાસના વાતાવરણ ઉપર, સફળતા તમારા ઉપર, તમારી આવકની ક્ષમતા ઉપર, તમારી શક્તિ, પાવર ક્યાં સુધી પહોંચે છે એના હું કહું આ બધું સફળતા છે. પણ તમને અંદરથી મજા આવે એના માટે 500 જણા ન ઉભો હોય, વરસાદમાં નાહવાની મજા આવે, આ સુખ છે. આજના સમયમાં કેટલાક નિર્ણયો સમાજ અને પરિવારના હિતમાં લેવા પડે છે, જે નિર્ણયોને લેવામાં સંકોચ અનુભવાય છે. તો કે એ પ્રશ્નો પરિવાર કે સમાજના હિતમાં છે તો એ કેટલા અંશે સાચો, અને સાચો છે તો કેટલા અંશે સ્વતંત્ર. પરિવારનું હિત સમજી શકાય એવી વાત છે. મેં પોતે એવા નિર્ણય લીધા, દાખલા તરીકે પરિવારની આર્થિક સ્થિતિ જોઈને મેં સિવિલ સર્વિસ ભરતી મૂકીને નોકરી ચાલુ કરી દીધી, અને એ જ મારા મમ્મી રાજીનામું આપીને ઘરે જતો રહ્યો કે ભાઈ મારે હવે, એટલે એ ગળે ઉતરે એવી વાત છે, પરિવાર વાળી વાત જેને કરી એને, કે ભાઈ પરિવાર માટે ક્યારેક તમારે લેવા પડે જે પરિવારના હિતમાં હોય. તમને ન ગમતું હોય પણ તમને તમારી જેને કાળજી લીધી છે, વહાલ કર્યું છે, એના માટે તમે થોડીક બાંધછોડ કરવા તૈયાર થાવ. પણ સમાજ એટલે શું, મને સમજાવો. અહીં જેટલા બેઠા છે આમ તમે જુઓ તો એમ, પણ ઇન્ડિવિજ્યુઅલ દરેકને દરવાજે બહાર મળીને નામ પૂછું તો દરેકનું પોતાનું અલગ અલગ નામ હશે. એટલે સમાજ કોઈ સ્થાયી એન્ટિટી, એકમ નથી. સમાજ નિત્ય બદલાતો એકમ છે. જો હું અહીં હમણાં બોલ્યો કે રાજકોટ તરીકે હું તો સૂઈ ગયો, એટલે અહીં મારી આઈડેન્ટિટી રાજકોટના સમાજવાળી થઈ, કારણ કે હું રાજકોટની બહાર આવ્યો છું. બરાબર, હવે હું દિલ્હી ગયો છું તો દિલ્હીમાં હું એમ કહું કે ભાઈ આપણને તો કઢી ખીચડી ચાલે હો, આપણે કંઈ પરાઠા નથી ખાવા, હું તો ગુજરાતી, મને દાળ ભાત આપી દો તો ચાલે. ત્યાં મારી આઈડેન્ટિટી રાજકોટિયનમાંથી ગુજરાતની થઈ ગઈ, મારો સમાજ ગુજરાતી થઈ ગયો રાજકોટમાંથી, કારણ કે મેં દાળ ભાત માંગ્યા. હવે હું ભારતની બહાર ગયો, ત્યાં તો પાસપોર્ટમાં સિક્કો લાગ્યો, ત્યાંથી જ પહેલાં તો પૂછે ક્યાંથી આવ્યા, તો કે ઇન્ડિયા. ત્યાં મારી આઈડેન્ટિટી ગુજરાતમાંથી ઇન્ડિયનની થઈ ગઈ. અને ત્યાં માની લ્યો કે મારે કોઈ પિક્ચર બનાવવાનું છે, કોઈ ભાષણ કરવાનું છે, તો મારે તો બધા ઓડિયન્સની સાથે કામ લેવાનું છે. એમાં તો એમ કહું કે હું ખાલી ઇન્ડિયાવાળાને સમજે એવું જ પિક્ચર બનાવું તો એવું તો ચાલે નહીં. આખી દુનિયાને જો હું ફોરેનમાં જઈને પિક્ચર બનાવું તો મારે એવું જ બનાવવું પડે. તો ત્યાં મારી આઈડેન્ટિટી વૈશ્વિક થઈ ગઈ, માણસની થઈ ગઈ. એટલે જે સમાજ માનવતાની પાયાની શરતોનો ભંગ કરતો હોય ત્યાં વાત,
જે સમાજ માનવતાની શરતોનું પાલન કરતો હોય ત્યાં એનો વિવેકની વાત માનવાની હોય. ક્રાંતિકારી છે. શિવ, તમે અલગ અલગ દરેકના પરાક્રમો છે. રામ, સમાજનો ધારો તો એવો હતો કે ભાઈ એક પત્ની ન હોય તો બીજી પત્ની કરાય. દશરથને પણ હતી, રામે ન કરી. રામે ગયા, નથી કરવી. સોનાની મૂર્તિ બેસાડીશ પણ બીજા લગ્ન નહીં. બરાબર. કૃષ્ણની તો બધાને ખબર જ ઉંચકી લીધો, રોજ બધા કરતા હોય એટલે આપણે ટેક્સ નથી ભરવાનો. શિવ અને તાંડવ કર્યું સામે, કારણ કે સામાજિક રીતે દક્ષ મેણા મારતા હતા, તમે મારે ન ચાલે. તો સમાજની બાબતની અંદર ભારતનો વારસો ક્રાંતિકારી છે. પરિવારની બાબતમાં મેં તમને સમજાવ્યું એમ અયોગ્ય માગણી ન હોય, પછી પરિવારના નામે કોઈ બ્લેકમેલિંગ કરવા માંડે જુદી વાત છે, ત્યાં આપણે સામો જવાબ દેવો પડે. મનને મિત્ર કઈ રીતે બનાવાય? મનને વ્યસ્ત રાખીને. મારો તો આ થિયરી છે, મનને જેટલું નવરું રાખશો એટલું દુશ્મન થશે. કારણ કે એમાં જાત જાતના વિચાર આવશે, ફોકસ તમારું બીજા કામમાં રહેવા નહીં દે. મનને વ્યસ્ત રાખો. મિત્ર બનાવવું હોય એને એક્ટિવિટી આપો, એને કસરત આપો, એને વિચાર આપો, એને નવું નવું જોવા જાણવા આપો, નો ખોરાક આપો, એને શ્રમનો ખોરાક આપો. કોઈ સામે જોવું પડશે ને. હા, એટલે તો હું બોલ્યો તો કે આટલા મોડરેટર મેં સામે રાખ્યા છે, એટલે મોડરેશન આવી ગયું. તો આપણે અહીંથી આ પ્રશ્નોત્તરી અટકાવી દઈએ છીએ. આ બધા જેટલા મારા હાથમાં છે ને હું ફટાફટ તમને જવાબ આપી દઉં. પણ આ તમને ખ્યાલ આવી ગયો શું કહેતો હતો કે મનને તમે વ્યસ્ત રાખશો એટલું મન તમારું મિત્ર રહેશે, એને ખાલી નહીં રહેવા દેવાનું. વિદ્યાર્થીને પ્રેરણા આપતી ફિલ્મના નામ જણાવો. નામ હોય નામાવલી જણાવવાની આપણે તો મન થાય. ફિલ્મ જોવી હોય તો હમણાં ધર્મેન્દ્ર ગુજરી ગયા, ફિલ્મ યુટ્યુબ ઉપર છે, તો ઋષિકેશ મુખર્જીની સત્યકામ જોજો. બરાબર. ચાલો આપણે એક નામ તમને આપી દીધું, ઋષિકેશ મુખર્જીની સત્યકામ. અને બીજી જોવી હોય, તમે એમ કહો કે અમારી ઇંગ્લિશે જોવી છે, તમે હિન્દી નામ આપ્યું, તો ગિફ્ટેડ જોજો, ક્રિસ ઇવાન્સની ગિફ્ટેડ. મેં હમણાં એના ઉપર એક લેખે લખેલો. બરાબર. ક્રિસ ઇવાન્સ કે છે, એટલે મેં એના મુખ્ય સ્ટારનું નામ તમને કહી દીધું, ક્રિસ ઇવાન્સ. આવનારો સમય જેન્ઝી માટે કેવો રહે? ફાયદાકારક. આવનારો સમય ફાયદાકારક જ હોય. વીતી ગયેલો જ નુકસાનકારક હોય એમ સમજી લેવાનું. આપણે જીવવાના આવતાના સમયમાં એટલે ફાયદાકારક. આપણે ન હોય તેથી જ સમયનું છે એ સંઘર્ષમય નુકસાનકારક ને એવું માનવાનું. તો જરાય ટેન્શન લ્યોમાં જેન્ઝી છે ને, અમે બધા તો ધીરે ધીરે જવું પડશે બધાને. કોકને ઘૂંટણમાં તકલીફ થશે, કોકને ગળામાં તકલીફ કરી જશે, પછી જે વચ્ચે જેન્ઝી જ વધવાની છે. અને આગળ વધો. તમારી ઇન્સ્ટાગ્રામની એક રીલમાં એક વાક્ય લખેલું છે કે શિક્ષકે હંમેશા કૃષ્ણત્વ જાળવી રાખવું જોઈએ. પણ શા માટે? કૃષ્ણત્વ એટલે એક હાથમાં બાંસુરી, એક હાથમાં સુદર્શન. ફેરવવાનું નહીં. શિક્ષકની ધાક તો હોવી જોઈએ. મનુભાઈ પંચોળી ઊભા થાય તો બે જણા અંદરથી એમ થવું જોઈએ, ઊભા થયા તો હવે એમનો ઠપકો સાંભળવા કરતા તો મરી જવું સારું, જમીનમાં સમાઈ જવું સારું. એ સુદર્શન શિક્ષકનું. પણ એકલા સુદર્શનની ધાકથી શિક્ષણ ચાલે નહીં. ભેગી બાંસુરીએ વગાડતા આવડવી જોઈએ, વાંસળી વગાડીને બધાને નચાવતા રાસ રમતા આવડવું જોઈએ. એટલે એ અર્થમાં કૃષ્ણત્વ. આજના સમયમાં ભારતને વિશ્વગુરુ બનાવવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આજની યુવા પેઢીના અનુસંધાને તમારા વિચારો. જો વિશ્વગુરુ મારા મતે કોઈ થઈ ન શકે, વિશ્વ શિષ્ય થઈ શકાય. આપણે કહીએ જ છીએ કૃષ્ણમ વંદે જગતગુરુ, એ આપણો ભક્તિભાવ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. પણ એવો ફાંકો છે કે હું વિશ્વગુરુ, તો રશિયા ઉતારવાના મહેનત કરે છે ત્યારે. બરાબર. વચ્ચે હિટલરને એવો ફાંકો આવી ગયો તો હું વિશ્વગુરુ. બરાબર. આવા ફાંકા સમયાંતરે અલગ અલગ લોકોને આવી જાય છે. અત્યારે ચીનને થોડોક ફાંકો ચડ્યો છે કે અમે વિશ્વગુરુ. બરાબર. બધા ગુરુઓ ગુરુ ત્યારે જ થશે ને જ્યારે કોઈક શિષ્ય હશે. શિષ્ય વગરના ગુરુ એકલા એકલા શું આટા મારશે? બરાબર. તો વિશ્વ શિષ્ય થઈને દુનિયામાં જે કંઈ શ્રેષ્ઠ છે એ આપણા ઋષિ જય વસાવડાના જન્મના યુગાંત બધી દિશાઓથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ. આપણો ઋષિ વિશ્વ શિષ્ય છે.
અને જે છે ને એના ચરણોમાં આપોઆપ કોક ને કોક જ્ઞાન લેવા માટે આવી જ જાય છે કે તમને બધી ખબર પડે, તમે આખી દુનિયાની ખબર છે. કરવું. છેલ્લો સવાલ. 18 થી 29 વર્ષની ઉંમરના છોકરાઓને આર્થિક સમસ્યા, ઘરના કંકાસની વધતી ઉંમર, સોસાયટી, કરિયર વગેરેના પ્રેશર હોય છે. હવે આ પરિસ્થિતિમાં પોતાનું શ્રેષ્ઠ તમે શું કહેશો? આપણને બોય કીધું એમાં બહુ મજા આવી આપણને તો પહેલા. અહીં તો બધા અંકલ અંકલ કહેવા માંડ્યા છે. બરાબર, આ તો મસ્તી કરું છું. છેલ્લો જ સવાલ છે. જો આ વાત સાચી છે, પહેલા તો મારી ભાઈને અભિનંદન આપવાના. તમે સારી વાર્તા લખી શકશો જીવનમાં. તમે જે સ્કેન કર્યો ને આમ તમારી આ વધતી ઉંમર, કેટલા લોકોના આવું સ્કેનિંગ આવે. બધાને એમ આવે કે હું સંઘર્ષ કરું ને મને પગાર નથી મળતો અને મારી કોઈ મમ્મીના 10 વર્ષ વધી ગયા આમને આમ. એટલે હું તમને કહું કે અક્ષર તો બહુ સારા જ હતા. ધન્યવાદ આપું, તમારું સ્કેનિંગ તમે સ્લાઇસ લઈ શકો છો લાઈફની સાચી. હવે એઝ એ બોય તમે શું કહેશો? એન્ડ્યોર ધ પેઇન. એ દર્દને સહન કરતા શીખો. હું એ કહીશ, બોય હોય કે ગર્લ હોય, તમારે સંસારના બધા ચક્રોમાંથી પસાર થવાનું આવે જ છે. આપણે, હું બોલ્યો તો મારા લેક્ચરમાં, આપણને એમ લાગે છે કે લાઈફ 100% પરફેક્ટ હોય છે. પરફેક્ટ નથી હોતી કોઈની. એની પરફેક્ટ લાગે એની એ નથી હોતી. આપણને એમ લાગે કે મુકેશ અંબાણી પણ તો અનંત અંબાણીને એક બીમારી છે જેની હવે ખુલાસો કે ભાઈ તો બીમાર છે અને આટલા બધા સાજી નથી થતી, ખાલી કંટ્રોલ થાય છે. બરાબર, દરેકને પોતપોતાના દુઃખ અને દર્દ છે. તમને છે પણ સામે એને જે મળ્યું છે એ તમને નથી મળ્યું. એ તો આ વાત વિચાર કરજો. જીવન સંઘર્ષ જ છે, સનાતન સંઘર્ષ છે. બરાબર, તમે આપણા હું વાતો વારંવાર કરી મેં અત્યાર સુધી, એ બધાની કથાઓ જુઓ, તેમાં કોઈ પગ વાળીને બેઠા હોય ને ખાધું પીધું ખાઈ પીને નથી. રામ ને સીતા તો ચિત્રકૂટની પર્ણકુટીમાં બેઠા બેઠા એકબીજાને આનંદ કરતા હતા. એક પ્રકારનો 14 વર્ષનો એમ જુઓ તો બે પતિ પત્નીનો દાંપત્ય સુખનો ગાળો હતો કે સરસ પ્રકૃતિ. આપણે નથી જતા ફરવા જાય અને પછી આમ ઘણા ન કે આ જ જિંદગીમાં રહેવાય, ક્યાં આપણા ફ્લેટમાં પાછા જવું, આ ઉટીમાં જ રહી પડાય. તો એ તો એવી સુંદર જગ્યાએ જઈને રામ સીતા બેઠા હતા. તમે કહો કે મેં આફત નથી જોતી, પણ આફત તો નામે ઘરે આવે તો લડવા જવું પડે. તો જીવન બધા માટે દર્દ થાય એવું જ છે. અને એટલે મેં તમને સ્પષ્ટ કહ્યું કે સહનશીલતા કેળવો. મેં કીધું જ તું, BTS બિહાઇન્ડ ધ સીન્સ એ ખરું, કોરિયન પોપ ગ્રુપે ખરું, BTS ટોલરન્સ. તમને છાત્રાલયનો ફાયદો શું થાય? છાત્રાલય સહન કરતા શીખવાડે. કારણ કે બાજુમાં અરે તને શું થાય છે, તને કેમ અત્યારે નીંદર નથી આવતી, કેમ લાગે છે, કેવા વિચાર આવે છે, પેટમાં દુખે છે, આમ એવું પૂછવા વાળું કોઈ ન હોય. તમને પેટમાં દુખતું હોય તમારે સહન કરવું પડે. આપણે એક ટ્રેનિંગ છે. ઇટાલીના એક્સચેન્જ સ્ટુડન્ટ તરીકે એક છોકરી મારા કઝિન રક્ષિત વસાવડાની ઘરે આવેલી, મારા કાકાના દીકરા થાય. તો રક્ષિતભાઈની ઘરે આવી, રક્ષિતભાઈની ડોટર ઘટા એ એક્સચેન્જ સ્ટુડન્ટ તરીકે અમેરિકા ગઈ હતી. આવું બધું ચાલ એક્સચેન્જ પ્રોજેક્ટમાં. હવે આવી એટલે રક્ષિતભાઈ મને કીધું કે તમે ઇટાલી જઈ આવ્યા છો તો આવો. તા તો 15 વર્ષની જ છોકરી છે. એમ લાગે કે આ ભાઈને ઇટાલીની બધી ખબર છે, અમે તો એ ઇટાલી નથી ગયા. અને હું એમની ઘરે બેઠો હતો. તો એ છોકરીને કંઈક પેટમાં દુખતું હતું. એટલે સ્વાભાવિકપણે આપણા ભારતીય મા બાપોને પોતાના છોકરા કરતાં બીજાના છોકરાની સંભાળ લેવાની વધારે ચિંતા થાય, કારણ કે જવાબદારી બને. એટલે તરત અમારા બ્રધર કે ભાઈ ચાલો આપણે તારા મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરી લઈએ. એણે વિડીયો કોલ ચાલુ કર્યો. પેલી છોકરીએ કીધું મને આમ પેટમાં દુખે છે. એટલે મમ્મીએ કીધું બેટા આપણે નવી જગ્યાએ ગયા, ફર્સ્ટ ટાઈમ તે આટલું લાંબુ ટ્રાવેલ કર્યું, ત્યાંનું ફૂડ જુદું હોય, ત્યાંનું વોટર જુદું હોય. તો તું એવા માણસો વચ્ચે છો કે જે તારા પેરેન્ટ્સ જેવા જ છે, એટલે કંઈ ગંભીર હોય તો તું ચોક્કસ એને કહેજે. પણ બાકી આટલો લાંબો પ્રવાસ કરો અને નવું ફૂડ ખાઓ તો એક બે દી પેટમાં દુખે, એમાં બહુ રોવાય નહીં ને વારંવાર ઘેર ફોન કરાય નહીં. બરાબર, જો એ એક કેળવણી હતી, એક મા તરફથી મળેલી કેળવણી. એની દીકરીને ભારત મોકલી છે, એક અજાણ્યા દેશમાં, અજાણ્યા કુટુંબની ત્યાં.
મને ખબર છે કે મારો કઝિન બ્રધર છે, બહુ સારા સજ્જન લોકો છે, એની મા માટે તો નવા લોકો છે ને, છતાં એક ભરોસો હતો કે ભાઈ આ સારા માણસો છે, એ તારી કેર કરશે. અને બીજું એની દીકરીને એક મેસેજ હતો, પહેલી વાર તું બહાર નીકળી, તું રોજ ફોન કર્યા કરીશ તો તને બહારની દુનિયા જાણવા માણવાની મજા જ નહીં આવે. થોડુંક સહન કરતા શીખ, એન્ડ્યોર ધ પેઇન. થોડુંક સહન કરતા શીખો, આ બધામાંથી પસાર થતા શીખો. એ જખમ બનશે ને એમાંથી જ કહાની બનશે. આપણે સમાપનમાં આથી પૂરું કરીએ કે મનોજ કુમારની ક્રાંતિ ફિલ્મની અંદર પેલું ગીત હતું, જિંદગી કી ના તૂટે લડી. એમાં એક પંક્તિ છે, વો જવાની જવાની નહીં जिसकी कोई कहानी न हो. આ તકલીફો, આ મુશ્કેલીઓ, આ દર્દ, આ સંઘર્ષ, આ ખોટ, આ નિષ્ફળતા, આ લોસ, આ ડિપ્રેશન, બધું જ અલ્ટિમેટલી એક કહાની બનાવશે આપણી. હું પહેલા દર્દમાંથી પસાર થયો તો ડોક્ટર હું તમને સંભળાવી શક્યો. તો આ પણ તમારે બધાએ બનાવવાની છે. અને લોકભારતીનું મૂળ છે કે તમને દરેકને તમારી પોતાની સ્ટોરી જીવવા મળે, નહીં કે કોઈની રેડીમેડ સ્ટોરી તમારી. અલગ અલગ શિક્ષણ સંકુલો જે બને છે એનું છે કે અમે ડિઝાઇન કરેલી સ્ટોરીમાં તમે ફિટ થઈ જાઓ. ફિટ થઈ જાઓ એટલે કેમ, મેં બાપુને ત્યાં કથામાં કીધું, ગ્રીકની કથામાં પલંગ બનાવ્યો હતો કે ભાઈ પલંગ આટલો છે, મહેમાન જે આવે તો કે મહેમાનને તો પગ કાપી નાખો. મહેમાન પલંગમાં ફિટ થવા જોઈએ, બસ ડોકું કાપી નાખો. મહેમાન ભલે મળતું હુતા, આપણે સુવડાવી જ દેવાના છે, બરોબર. અને ઓલા એમ કે ભાઈ આ તો મહેમાન ટૂંકા છે ને પલંગ લાંબો પડે છે, તો કે તો દોરડું લઈને સાણસી લઈને ખેંચો મહેમાનના પગ, પગ લાંબા કરો, પલંગમાં ફિટ થઈ જવા જોઈએ મહેમાન. આ ફિટ કરી દેવાની એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે લોકભારતી જેવી સંસ્થાઓ જે છે એ આપણને ચાન્સ આપે છે આપણી પોતાની, અને એના માટે સક્ષમ થવાનો, પગભર થવાનો, આત્મનિર્ભર થવાનો. થેન્ક યુ, ધન્યવાદ. મને ખરેખર બહુ મજા આવી. सरस तो में महफूज रखना, अभी तो तड़को है, बहुत देर मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी मोड़ पे फिर से मुलाकात होगी.